તપથી પોતે તનને તપાવે રે. તપશૂરાઓ ઘાતી અઘાતી કર્મ ખપાવે રે. તપશૂરાઓ માનવ જીવન ધન્ય બનાવે રે. તપનો મહિમા અપરંપાર અપરંપાર રે. તપસ્વી તારો જય જયકાર જય જયકાર રે. તપનો મહિમા અપરંપાર અપરંપાર રે. તપસ્વી તારો જય જયકાર જય જયકાર રે. તપનો મહિમા અપરંપાર અપરંપાર રે. તપસ્વી તારો જય જયકાર જય જયકાર રે. તપનો મહિમા અપરંપાર અપરંપાર રે. તપસ્વી તારો જય જયકાર જય જયકાર રે. मंगल हो जो आनंद हो जो मंगल हो जो. मंगल गावे सखियो भावे गावे. मंगल गावे सखियो भावे रे. तपशूराओ तपनो अनहद नाद गजावे रे. तपशूराओ वीर प्रभुनी याद अपावे रे. तपशूराओ मानव जीवन धन्य बनावे रे. तपनो महिमा अपरंपार अपरंपार रे. तपस्वी तारो जय जयकार जय जयकार रे. तपनो महिमा अपरंपार अपरंपार रे. तपस्वी तारो जय जयकार जय जयकार रे. तपनो महिमा अपरंपार अपरंपार रे. तपस्वी तारो जय जयकार जय जयकार रे. तपनो महिमा अपरंपार अपरंपार रे. तपस्वी तारो जय जयकार जय जयकार रे.
સાચો પંથડો બતાવ્યો ને ક્યાં વાગ્યા તુझे સ્નેહની ગર્ભ ભારે પ્રાય જમાનની વચનોને વર્ણના એક ભાવે આજે મીઠાઈ વાળે તો બધા આંખો પરમાત્મનો જે સંગ જડ્યો છે બોલો આત્મને એક જોડ બધા આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે
ગુલાબી નાથ તમારી સારી વચન આપો ને છોડો વચન આપો ને કયો મન સારી તમને પરમાત્મનો રંગ લગાવે તરસાવે હર પળ તુજમાં લીન તવ સ્મિતમાં પરમાત્મા તુજમાં હોય પરમાત્મા નહીં વ્યસ્ત વ્યસ્ત હવે મસ્ત છું તુજ ચરણોમાં આશ્વસ્ત છું બાલમાં પરમાત્મા તુજ બિન હર ક્ષણ હું ત્રસ્ત છું ભલે હોય ઉદય તોય અસ્ત છું બાલમાં પરમાત્મા તમારા ચરણોમાં જીવનને જો કોઈ રાહ મળે હું ભૂલી જઉં સંસાર બધો મને તારો જો સથવાર મળે તબ આજ્ઞાને શ્વાસ બનાવું એ જ હવે મારું લક્ષ્ય બન શ્રુતિ નદીને શક્તિ નાથ દે પ્યારા નાથજી બનો મારા સારથી ઓ પ્યારા નાથજી નાથ તમારી દાસજી વચન આપો ને છોડો નાથ તમારો હાથજી ઓ પ્યારા નાથજી જોવાને ચમકે છે તારલિયા જોવા ચમકે છે તારલિયા બેઠા મલકે છે શામળિયા જોવા ચમકે છે તારલિયા બેઠા મલકે છે શામળિયા રાજી મદીના હે જોવા ચમકી છે તારલિયા બેઠા મલકી છે શામળિયા જોવા ચમકી છે બેઠા મલકી છે શામળિયા ચોકમાં જન્મ We are the
છાયો ચારણા દર્શનો મેળવતા જીવી આપતોને દુઃખ મુજરા મંત્રનો રામ રોષક રોગના સંજોગ કાઢે છે સદગુણોની મારી મૈત્રી કરાવે છે આગમન તરવાગમન આગમન તરવાગમન આગમન તરવાગમન આગમન જય જય કરવો ગિરનાર વંદન 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 ગિરનાર તને વંદન 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 શ્રીનાથ તને વંદન સાધના બંધે સત્વનો કોઈ ન હોય જો સાથે મારી સથવાર દોષી છે સર્વત્ર છે સર્વસ્વ છે દેવા દેવને ગિરનારે શ્રી પ્રભુ દેવ છે રમતું દિલ ને રમતું નામ વાલો ને છે ગિરનારે શ્રી પ્રભુ દેવ છે એને મનો મને પ્રેમ છે મનમાં રમતું દિલ ને રમતું નામ વાલો દેવ છે ગિરનારે વિરાજ છે હું સંસારે ભોવાયો છું ક્યારે મળશે મુજને તું એ પ્રશ્ને પરવાયો છું 84,000 વર્ષથી એ બધું અહીં સોહે છે 1,84 યોની ભજનો આજે તું મન મોને છે તારી મારા ઉપર જાણે આજે અનહદ છે તારા ચરણે સોંપું જીવન મારો સ્વામી દેવ છે ગિરનારે શ્રી પ્રભુ દેવ છે હે દેવનો મને પ્રેમ છે મનમાં રમતું દિલને ગમતું નામ વાળું દેવ છે ગિરનારે શ્રી પ્રભુ દેવ છે દેવનો મને પ્રેમ છે મનમાં રમતું દિલને ગમતું
નામ વરુણે છે. પરમ પવિત્ર પાવન પ્રીતમ પુરુષોત્તમ રે પ્યારા નિષ્કામ નિરામસનાથ નિરંજન નિર્વિકારી મારા. પરમ પવિત્ર પાવન પ્રીતમ પુરુષોત્તમ રે પ્યારા નિષ્કામ નિરામસનાથ નિરંજન નિર્વિકારી મારા. ગાવી સમા સિતારા નેદાર ના દુલારા ગિરનાર ના ગમારા ના શોભનાર છે બ્રહ્મ શરણારા સત્વધરનારા જીવદયા પ્રેમી બ્રહ્મ શરણારા સત્વધરનારા જીવદયા પ્રેમી નમામિ દેવી.
આવજો પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. આપો મને વેશ તમારો, પાપ નથી રે કરવા મારે આ જીવનમાં, સંયમ કેરા ભાવ પ્રગટાવો કે સાચો મારે આ જન્મના, વૈરાગ્યના ભાવ પ્રગટાવો. રાહ જો પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. તુજ મારી પ્રીત છે, તુજ મારું ગીત છે, મારો છે એક જ તો નામ, જાની લીધો છે તારો હાથ, જન્મ જન્મનો સાથ, જાની લીધો છે તારો હાથ, જન્મ જન્મનો સાથ. તુજ મારી જીત છે, તુજ મારું ગીત છે, વાળો છે તારો આ સંગાર. તુજ મારી પ્રીત છે, તુજ મારું ગીત છે, મારો છે એક જ તું. હોરુડા પારણે રમે, દેવગીરીઓને રમે, હેરુડા પારણે રમે, દેવગીરીઓને રમે, રૂડા પારણે રમે, દેવગીરીઓને રમે, રૂડા પારણે રમે, દેવગીરીઓને રમે, રૂડા પારણે રમે, દેવગીરીઓને રમે. મોટા મહેલોમાં બાળપણ વિચારે હો, ઝૂલે આદિનાથજી, ખેલે આદિનાથજી, ધીમી ધીમી ઘૂમરીઓ ગાવે કલોડી, કઈ આવી શું દોડી, ચુકાવી આંખને અમથી નજારા હો મને થોડી, જરા મને નથી ગમતું, જરા મને નથી ગમતું. મહેંદી લેવામાં કોઈ પણ લગભગ બહેનો બાકી નહીં હોય. ભાઈઓમાં તો અમારે કોઈ સૌથી પહેલા ભાઈઓ આવવાના આજે, એટલે એમાં તો કોઈ બાકી નથી. કોઈ પણ બહેનોમાં બાકી હોય તો હાથ ઊંચો કરજો, એટલે અહીંયા મહેંદી લેવાવાળા છે. આજે આ સાંજી કમ મહેંદી રસમ ટોઈંગમાં પ્રોગ્રામ રાખ્યો. ખરેખર આ સરપ્રાઈઝ પ્રોગ્રામ હતો, કોઈ પ્લાનિંગમાં નહોતું. સાહિત્ય સાથે જ્યારે વાત થઈ કે આપણે કંઈક પ્રોગ્રામ રાખીએ આ તપસ્વીના પહાડા નિમિત્તે, તો સાહિત્યએ કીધું કોઈ પણ એક પ્રોગ્રામ રાખીએ આપણે. તો ત્યારે સાહિત્યએ સજેસ્ટ કર્યું કે બહુમાનનો પ્રોગ્રામ રાખીએ. તો આપણે બહુમાનનો પ્રોગ્રામ આપણા પ્લાન પ્રમાણે બહુમાનનો જ પ્રોગ્રામ હતો કે આજે સાંજી અને મહેંદી આ બે એક્સ્ટ્રા બોનસ તરીકે દરેક તપસ્વીઓને આપવામાં આવ્યું છે. દરેક તપસ્વીઓ ખુશ છો? મારું મોટના તમારા દરેકની કે હજી પણ આ જ પાવર છે તમારામાં. બધું કાલે એક જ ઉપવાસ, પરમ દિવસે પાછું ગયા છું. સટાસટ કેવી રીતે આ દિવસો ગયા ખબર જ નથી. દરેક તપસ્વીઓ આજે જે ઉમંગથી બહેનો થોડી શાંતિ રાખજો. એક મિનિટ, જેને બોલવું હોય આના પછી મેં સવારે જ કીધું હતું, જેને બોલવું હોય બતાવે.
ખરેખર એવું લાગતું હતું કે આજે ત્રીજો ઉપવાસ કોઈને નથી, આજે દિવસનું હતું અને આજે એ પાવરથી એ ઉમંગ સપ્તાહની નાતા ખરેખર દરેકની લોકો અનુમોદના કરીએ છીએ અને બહેનો પણ ખૂબ જ સારી સંખ્યામાં અત્રે સ્થિરતા કરીને બેઠા. બાકી તો બહુમાન હોય, આપણું બહુમાન થયું એટલે આપણે ઘર ભેગા કે વાપરવાનું તો છે નહીં. એટલે ખરેખર દરેક બહેનોની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને મારા ભાઈઓની પણ અનુમોદના કરીએ છીએ. બોલવાનું મેહુલભાઈઓને એવું બોલતા ફાવતું નથી, છતાં થોડું સહન કરો. મેહુલભાઈ ન હોય ત્યારે મારે બોલવાનો વારો આવે છે એટલે થોડું સહન કરો. આજે આ સાંજના ગીતો માટે બોરીવલીથી કેવનભાઈ વધાર્યા, એમની આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. તાળીઓની વધાવીએ. શ્રી સંઘ તરફથી એમનું બહુમાન વિનુભાઈ વધારો. દિનેશભાઈ વધારો. ચાલો બીજા જે પણ કાર્યકરો હોય કમિટી મેમ્બર વધારો. વિકીભાઈ કહે છે હજી એક સરપ્રાઈઝ પ્રોગ્રામ બાકી છે, થોડી સ્થિરતા રાખશો તો મજા આવશે. વધારો. કેવનભાઈનું બહુમાન. કેવનભાઈ, ઓ કેવનભાઈ, તમે આવ્યા ત્યારે થોડું મિસમેનેજમેન્ટ હતું. અહીંયા લોકો લાઈન લગાવીને બેસ્યા હતા, અહીંયા વાતો કરતા હતા, એ બધા વિચારી ઉઠા. આવી રે અને પારણે તમે બેઠા હો પણ તમને એમ થાય કે મારે પારણું નથી કરવું. બસ આ ભાવ બધાને આવે અને ત્યારે કદાચ એવું થઈ જાય કે એકની પાછ ઉતર્યા, ચલો પાછા ચડીએ, પણ નહીં ચડાવે, કોઈને નહીં ચડાવે, ચિંતા નહીં કરતા. સવારે જાહેરાત કરી હતી આપણો નિગોદ નિવારણ તપ. આમ કહીએ ને તો કદાચ બેસના પછી છે ને આપણને ટાઈમ નહીં મળે, બેસના કરી કરીને ભાગી જશો તો આમ એવું લાગે કે અત્યારે થોડો વિદાય જેવો. આમ તો માહોલ છે ને બહુ ખુશીનો છે, પણ એવું થાય કે તપસ્વીઓ પણ છૂટા પડશે. હવે પછી મને નથી લાગતું કે આપણે ભેગા થશું. પર્યુષણમાં તો બધા આવશું ને જશું, પણ થોડા સંસ્મરણો આપણે વાગોળવા છે. એમ કહીએ ને કે એક અટેચમેન્ટ થઈ જાય, એક 130 જણનું એક ફેમિલી થઈ જાય. એમ થાય કે આપણે બેઠા હોય ને થેલી રાખી હોય, ભલે વિકીભાઈ આવીને થેલી ભગાડી દે, કેટલા જણો બધા બહેનો મને ગાળો જ આપી દે જ્યારે જેવો ખસાડતા જાય. પણ એમની પણ મજા છે. આપણે રાહ જોતા હોઈએ મારી બેનપણી આવશે ને બેનપણી ક્યારેક વીઆઈપીમાં વહી ગઈ હોય, પછી તકલીફ થઈ જાય. પણ સરસ એક વાગોળવાનું જ મન થાય કે જે આપણા સંસ્મરણો છે ને એમ લાગે કે મને યાદ આવશે નિગોદ નિવારણની વાતો. કાલે દસમ, આ કાર્યક્રમ હજી કાલે પણ છે, હજી પૂરો નથી થયો. કાલે ઘરે નહીં રહેતા, ભક્તિ કરવાની છે. જે દાદા થકી આપણું આ તપ નિર્વિઘ્ન થયું છે ને, કાલે એ દાદાને આપણે પક્ષન કરશું અને બધા સાથે જશું અને દાદાને કહીશું થેન્ક યુ વેરી મચ દાદા, તમે હતા, તમારી કૃપા વરસી તો આ મારું તપ થયું. એટલે કાલનો એક ચાન્સ છે, દરેક જણ જો ખાલી ન રહે, જેટલા પણ તપસ્વીઓ છે એને તો આવવાનું જ છે. પાકું? કેટલા જણ આવશો? તો અડધા થઈ ગયા, હાથ ઊંચા નથી થતા બધા. ખાસ પધારજો, જે દાદાનો ઉપકાર છે આપણી પર, આપણે ક્યારે ચૂકવશું. ખાસ પધારજો અને કોઈને પોતાના હૈયાના ભાવ વ્યક્ત કરવા હોય તો ખાસ પધારો. સાંભળીએ આપણે, ઘણાના દિલમાં ઘણી વાતો છે. નિકિતાબેન આવે છે, સૌથી પહેલા હવે ઊભા થયા તો એની અનુમોદના કરી દઉં. આ પ્રોગ્રામ રાજુભાઈ કીધું એમ લિસ્ટમાં જ નહોતો, પણ ઈચ્છા હતી, કેમ કે મોટા મોટા તપો કરે ને એમાં હોય તો આ કંઈ નાનું તપ હતું, મોટું જ હતું ને, આપણી માટે તો મોટું જ હતું. તો એવી ઈચ્છા હતી કે નહીં, બહેનોનો સૌથી પ્રિય સબ્જેક્ટ મહેંદી, અને એની વગર તપ અધૂરું રહેશે, એક માહોલ જામશે. એટલે ખાસ એવું વિચાર્યું હતું કે આ પ્રસંગ આપણે ઉજવીએ
અને ખૂબ સરસ તમે બધા આવ્યા. ખૂબ ખૂબ અનુમોદના બધાની. અને એમાં જ્યારે મેસેજ મૂક્યો કે મહેંદી લગાડવા બધા આવે પણ લગાડે કોણ? એમાં સંઘની બહેનો જે બધી જોડાઈ આની જવાબદારી નિકિતાને સોંપાણી કે ભાઈ તું હેન્ડલ કર. અને આ સરસ મજાનું મેનેજમેન્ટ લગાડવા વાળા આપણા સંઘના બહેનો પણ પધાર્યા અને બહારથી પણ બોલાવ્યા. દરેક બહેનોની નામ તો મને બધા નથી ખબર. અહીંયા આયુષી દેખાય છે, અહીંયા નિકિતા દેખાય છે, બાકી તો ઘણાના મને નામ પણ નથી ખબર. મહેક છે, પણ નામી અનામી જેટલા પણ બહેનો મહેંદી લગાડવા માટે આવ્યા છો, ખાસ જેના હાથ સુકાઈ ગયા છે, ત્યાર પછી કંઈક અલગ સિસ્ટમ આજે કરીએ. આજે આમ બહુમાન કરીએ. ચાલો દરેક જણના હાથ ઉપર દરેકની આપણે અનુમોદના કરીએ. ખૂબ ખૂબ અનુમોદના જેટલા પણ મહેંદી લગાડવા માટે આવ્યા છો, ખાસ અનુમોદના. અને સૌથી પહેલા તો દિનેશભાઈને બે શબ્દ બોલવા હતા. ક્યાં ગયા દિનેશભાઈ? આવો આવો, તમારો અફસોસ તો વ્યક્ત કરો. આવો, પછી મારે બોલવું છે. જાઓ આવો બે. ઘણા સવારે બહેનો પણ કહેતા હતા કે મારે બે શબ્દ બોલવા છે. રેડી રહેજો. ભાઈઓમાં પણ કોઈને બોલવા હોય તો ખાસ પધારજો. ચાલો દિનેશભાઈ. દિનેશભાઈનું નામ રોજે સાહેબજી પણ વ્યાખ્યાનમાં બોલે. અને આ વખતે રેકોર્ડ હતો કે દિનેશભાઈ પહેલી વાર આપણી સાથે જોડાયા હતા. પણ અફસોસ ત્યારે થયો જ્યારે 3 બારી પછી માઇક કોઈ પણ લે પણ ધ્યાન. દરેક નિગોદ નિવારણ તપના તપસ્વીઓ સાતામાં હશો. વાત આવી દિનેશભાઈની. એકચ્યુઅલી છે ને આજે આ સરપ્રાઈઝ પેપર ખોલવાનું હતું. એક થોડીક કરુણતામાં જોઈએ ને તો દિનેશભાઈએ નિગોદ નિવારણ તપ કર્યું. હા કે ના? તો કે ના નથી કર્યું. બરોબર છે. તો એમને મહેંદી અને બધું શું કામ? એની પાછળનું કારણ એ છે ને દિનેશભાઈ કે મારા લગ્ન નહોતા હતા એની પહેલા મેં 4 જગ્યાએ મહેંદી મુકાવી. દિનેશભાઈ કે આજે સવારે નિગોદ નિવારણ તપવાળાને હાથમાં મૂકજો, જેને નથી કર્યું એને માથામાં મૂકજો. આજે કહેવાય ને એને જે તપ કર્યું છે ને, હું ચેલેન્જ સાથે કહી શકું પંતનગરના 2100 વ્યક્તિમાંથી એક પણ વ્યક્તિએ નથી કર્યું. કયું તપ બોલો? કયું તપ? વ્યાવજ તો 25 જણ કરી રહ્યા છે. આજે વ્યાવજ ઘણા બધા ભાગ્યશાળીઓ તપ કરે છે, એના ઘરે ઘણા બધા વ્યાવજ કરે છે. એને કયું તપ કર્યું છે પંતનગરમાં એકે વ્યક્તિએ નથી કર્યું. કયું તપ? તો કે સમર્પણ તપ. આજે એમની પોતાની એક બ્યાસના એક એકાશના એક આંબેલથી કદાપી વધ્યા નથી, પણ એક ગુરુદેવ પ્રત્યેનો એક સમર્પણ ભાવ કે મારા ગુરુદેવે કીધું છે ને એટલે મારે કરવાનું છે. એટલે સૌથી પહેલી શરૂઆત તો છે ને દિનેશભાઈથી કરી પાસ આપવાની. હવે દિનેશભાઈ એક ઉપવાસ કર્યા પછી જ્યારે નવકરસીનું પચકાણ કરવા જાય એટલે સાહેબ એમને એમ કે ભાઈ શરૂઆત ઓપનર બેટ્સમેન જો ફેલ થઈ જાય તો આખી ટીમ રમે કેવી રીતે? એટલે એમને બીજી બારી કરી. બીજી બારી કર્યા પછી પણ છે ને એમની વ્યવસ્થા અનુકૂળતા જરા પણ શરીરની નહીં કે એ બીજી બારીનું પારણું પણ કરી શકે, પણ મારા ગુરુદેવે કીધું છે ને એટલે મારે કરવું છે. ત્રીજી બારી પણ આખી સંપૂર્ણ કરી. અને ચોથી બારી આપણામાં હતી તો કે નહોતી. ત્રીજી બારી પછી સીધી 5મી બારી હતી. 5મી બારીનો પહેલો ઉપવાસ પણ એમને કર્યો. અને જ્યારે બીજો ઉપવાસ કરવા ગયા ને ત્યારે એમને ગુરુદેવ પાસે ઉપવાસનું પચકાણ માંગ્યું. અને ગુરુદેવે આ કોઈને ખબર નહીં હોય, ગુરુદેવે એમને નવકારસીનું પચકાણ આપ્યું. તો ગુરુદેવને કહી રહ્યા છે કે સાહેબ આ તો નવકારસીનું પચકાણ છે. તો કે બસ તિલકમાર સાહેબ કહે છે આજે તમારું નિગોદ નિવારણ તપ પૂરું થઈ ગયું. કેમ? તો કે આજે એક ઉપવાસથી લઈને 3 બારી કર્યા પછી 5મી બારીના બીજા ઉપવાસ સુધી પણ તમે ફક્ત ને ફક્ત મારા ગુરુદેવે કીધું છે ને એટલે મારે કરવાનું છે. એમને પોતાની શરીરની આમ જોવા જાય તો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડથી હુષ્ટપુષ્ટ થઈને આવ્યા હોય તો થોડી કાયાને કચાસ તો જોવે ને. આજે એમને કહું ને, મેં કીધું ને પંતનગરના 2100 જણે જે તપ નથી કર્યું ને એ તપ, એ સમર્પણ તપ આજે દિનેશભાઈએ કીધું છે. એ દિનેશભાઈના મુખેથી આપણે 2 શબ્દો સાંભળીએ. આમ તો એના 2 શબ્દ એટલે કયા ખબર છે? એની માને એનાથી તો શરૂઆત કરે, બાકી એની વગર તો છે ને વ્યાખ્યાન પણ અધૂરું કહેવાય. જ્યાં સુધી 2 શબ્દોના આમાં ઘણા બધા નવા આવ્યા હશે.
તમને ખબર નહીં હોય 2015નું ચોમાસું તિલક માના સાહેબનું જ્યાં સુધી હતું ને, તિલક માના સાહેબ જ્યાં સુધી દિનેશભાઈ વ્યાખ્યાનમાં ન આવે ને ત્યાં સુધી મંગળાચરણ નહોતા કરતા. દિનેશભાઈની હાજરી થાય ને ત્યારે જ ગુરુદેવ મંગલિક ફરમાવીને કરતા હતા. આજે ગણધરવાદ 2015માં તમે કોઈએ જોયો તો? આમાં 2015માં પંતનગરમાં 2015 પછી કેટલા રેવા આવ્યા છે? 2015 પછી ઘણાને ખબર નથી. ગણધરવાદ છે ને લાઈવ હતો, લાઈવ. એટલે આ ગૌતમ સ્વામી ગણધરને બન્યા હતા, સામે મહારાજ સાહેબ બન્યા હતા. એટલે લાઈવ ડિબેટ ચાલતી હતી. એટલે ડિબેટમાં તો મહારાજ સાહેબ જ જીતે. આમનો પાર્ટનર હતા શરદભાઈ કોરડિયા. એક સમય તો એક એવા ઉશ્કેરી ગયા ને, એની માને તમે તમારા મનની હું આગે રાખો છો, મહારાજ સાહેબ જોડે તમારું બધું તમારે સાંભળી લેવાનું કે આ હદ સુધી ગણધરવાદ. પણ એ ગણધરવાદ છે ને લોકોને આજની તારીખમાં યાદ છે. ડ્રામેટિકલ ગણધરવાદ હતો, પ્રાય કરીને લગભગ આ વખતે પણ ડ્રામેટિકલ ગણધરવાદ આપણા શ્રી સંઘની અંદર થશે. શ્રી સંઘનો ઉત્સાહ જોઈએ ને તો આમ જોવા જઈએ તો આજે ઘરે જેટલું રહ્યા છે એની કરતાં વધારે સમાજ મંદિરમાં રહ્યા છે બધા જ. હા, આજે શ્રી સંઘનો ઉત્સાહ પણ અપરંપાર છે. એમાં આ વ્યક્તિને અમે છે ને અમારા 9 કમિટી મેમ્બરમાં એક વિરુદ્ધ આપ્યું છે. અમે 9 કમિટી મેમ્બરે ડિપ્રેશનના મોટામાં મોટા ડોક્ટર, ડિપ્રેશનના ડોક્ટરની બાજુમાં જો પોતાની ક્લિનિક ચાલુ કરે તો ડિપ્રેશનના ડોક્ટરને ઘર ભેગા થવું પડે. કારણ કે એની પાસે કોઈ આવે જ નહીં. કારણ કે આનો સ્માઇલિંગ ફેસ જોઈને છે ને લોકો દુઃખ ભૂલી જાય છે. અમે લોકો પણ જે વખતે હતાશ થઈએ છે ને એની માને શું ચિંતા કરી થઈ જશે. આવી રીતે જે જુસ્સો 8 કાર્યકર્તાનો વધારે છે ને એ દિનેશભાઈને આપણા શ્રી સંઘ માટેના 2 શબ્દો એમની પાસે સાંભળ્યા. વિચારવું પડે કે શું બોલ્યું. ખરેખર મારા જીવનમાં કહું તો જે ફેરફાર બાકી નંબર 1 બધામાં આજે બી કહું છું મેઘધનુષના સાથે 7 રંગ માણું છું. લાલ, પીળો, લીલો, પણ મૂળ રંગ સફેદ છે એ હવે મનમાં આવી ગયું છે. અને આ બધું ગુરુ ભગવંતને હિસાબે તિલક મહારાજનું કેટલું ચોમાસું આપણે ત્યાં આલાબાદ જિંદગી ઉપર અને અમારા શ્રાવિકા જાઓ જાઓ અને જવાબ મેળા. પછી એને જોડ્યા અને સાહેબીએ પકડ્યો કે રોજ આવો જો અને રોજ સરદારજીના ડાયલોગ મારે. રોજ તમે પેલું જે સાંભળ્યું હોય જેણે એકલા સરદારજીના ઈ તો પડતા પડતા પ્રિન્સિપલ થઈ ગયા, આપણે અહીંયા જ રહ્યા. એ જે છે અને એમાં સાહેબજીનો પ્રેમ હતો. એમાં મને એક દિવસ કે 18 કરવાનું છે ને 18 ફોર્મ લેવાના છે. મેં કહું સાહેબજી કોને જોઈને બોલો છો? તો ઈશારો કરે કોઈ ફોર્મ લેવા ઉભા નતો તો મને કે તું તમે લો ઈ કે. મેં કહું સાહેબ મારે લેવું, તમે મને ભેરવો છો. મને કે ઈશા પહેલું ફોર્મ લીધું, મને કે તમે લેશો એટલે બધા જ લેશે ફોર્મ. મેં લીધું, સિદ્ધાર્થે લીધું, ભાવનાએ લીધું, 3 ફોર્મ પછી બંધ થઈ ગયું. મેં કહું સાહેબ આ શું? આ તે કઈ પછી 11 વાગે બોલાવ્યો, મને કે 50 ફોર્મ ગયા છે. 50માં બધા જ નાના છોકરા, આ બધા તમારા બધા આપણા 15 છોકરા હતા. બધા ફોર્મ લીધું, શું કરવું એ ખબર નહીં, કોઈથી કર્યું નહોતું. સાહેબ કે ત્યાં આવડે બધી ખબર પડશે. ડૉક્ટર સાહેબની હારે ગયો, સાહેબના ખૂબ જ આશીર્વાદ. પહેલે દિવસે તો ઉપવાસ થયો બરાબર. બીજે દી નીવી આવી. હવે નીવીમાં મારો અનુભવ શું કહું તમને, કાંઈ નહીં, અહીંયા બોલાયું નથી. 3 દિવસમાં તો બધું જ દેખાઈ ગયું. મેં કીધું સાહેબજી મારે નથી કરવું, ઘરે જવું. તો સાહેબજી કે શું થાય છે? મને કહો. મેં કીધું તમને કહેવાય એવું નથી. તો મને કહે કે શું થાય છે કહો તો હું તમને. મેં કીધું કાંઈ કહેવાય નથી, ઘરે જ જવું છે બસ. હવે મને કે થશે, હું પોતે આવું છું તમારી યારે. પછી મારી યારે નીવીમાં આવ્યા, મારી સામે ઊભા રહ્યા. પછી એની સ્ટાઇલ મને કે 4 રોટલી પેલા ડાબા પડકામાં નાખી દો. પછી ગુંદરની પેચ ભાવે નહીં તો કે ગુંદરની પેચ નાખી દો. મેં કીધું આ બધું કઈ રીતનું થાય? અને એ કર્યા પછી તમે જેને ઉદ્ધાન કર્યા એને ખબર હશે શું થાય અંદર. અને પછી જે દશા થાય, આમ નહીં જવાનું, આમ નહીં જવાનું, પણ છતાંય ગુરુ ભગવાનના આશીર્વાદ અને 18 પૂરું કર્યું. અહીંયા કોઈ માનતું નથી, અહીંયા કોઈ માનતું નથી કે દિનેશભાઈ પૂરા બેઠા. મેં કહું સાહેબ 2-3 ફોટા પાડો, મોકલાવો તો કોઈ ખબર. પણ એ હવે આખી દુનિયા અલગ હતી. આજે બી જે કાંઈ છે ગુરુ ભગવાનના આશીર્વાદને લીધે. અને મેહુલભાઈ કીધું એ તો હવે ભાઈ આપણે એને સરસ્વતીનો વાસ છે. પણ ગણધરવાદ ભાઈ યાદ આવી જાય તો આજે બી સાહેબજીનો સામસામા હતા.
બહુ આર્ગ્યુમેન્ટ કરી. એકવાર મેં કીધું એની માને તમે બી એક શબ્દમાં બોલો એટલે બધા કે દિનેશભાઈ વિવેક રાખો વિવેક રાખો. એ પછી અટાર્યું કરવા ગયો હતો. સાહેબજી કીધું ઓલું ચાલુ રાખો મારે સાંભળવું. આ એક છેલ્લા દિવસે બધા છોકરાઓ ઉપર એક બાજુ સાહેબજી નહોતા એટલે બધા સાહેબ મેં કીધું શું સાહેબજીથી ગભરાવજો જે કંઈ વાતો કરીએ. સાહેબજી પાછળ આવીને ઊભા રહી ગયા. મેં કીધું એની માને ગભરાવાનું નહીં. સાહેબજી આપણા છે આપણી જેવા જ છે. સાહેબજીને જે હોય ત્યાં સાહેબજી કે ચૂપ રહેજો એને જવા દો આપવા દો. અને એ દિવસથી નાતો જબરજસ્ત બંધાઈ ગયો. સાહેબજીનો અતૂટ પ્રેમ આજે જે કાંઈ બદલાવ થઈ ગયો એ સાહેબજીની આશીર્વાદથી છે. અને છેલ્લે મેહુલભાઈ જ્યારે હોય ત્યારે મને ઇન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠા જોઈતી હોય. જ્યારે ઇન્દ્ર બન્યો એટલે શ્રાવિકાની હોતીથી કે મને ભગવાન બનાવવાનો આદેશ નહોતો મળ્યો અને ઇન્દ્રનો આદેશ મળ્યો. ત્યારે મને ક્યાં ઇન્દ્રનો આદેશ મળ્યો તેમાં બધું થશે. તો કીધું ભલે નિલેશ રાણાવત આવ્યો બધું કીધું. પછી તમને હવે માઇક આપ્યું છે તો થોડું ચલાવું. મારી પોઝિશન નહોતી કે હું ઇન્દ્ર બની શકું. તબિયતની એવી હતી કિડનીમાં સ્ટોન ગયો હતો. તો મેં કીધું કે ઇન્દ્ર ભગવાન થઈને બાથરૂમ છોડી જાય ક્યાંથી એટલે મેં ના પાડી દીધી. અશોક સુરી દાદા સોમચંદ્ર સુરી દાદા કે નહીં. અને એણે મને કે રાતના 12 વાગે આવજો અહીંયા મારી સામે બેસજો. એમણે મને રાતના 12 વાગે બોલાવ્યો. મને જનોઈ પહેરાવી. જે બી ગુરુ ભગવાનના આશીર્વાદ ચમત્કાર થઈ ગયો. બધો જ રોગ વયો ગયો. આજ સુધી કિડનીની પીડાયો નથી. અને એ દિવસે જે ડાયલોગ ત્યાં બધું જ વયું ગયું. અને મને નિલેશ રાણાવત કે બોલો કાગળ નીકળું કાગળ બાગળ નહીં ભેગી દો કાગળ. અને પછી જે ઇન્દ્રભાઈનો જોઈ લો એની એક ઝલક આપું છું. એટલે એમાં એવું થાય છે હું અભિમાનમાં હતો અને રંભા અને મેનકા ડાન્સ કરતા હતા. એમાં રંભા આપણા ભાસ્કરભાઈની દીકરી બની હતી. એની ડાન્સ ચાલી ગયો હતો અને હું ફૂલ ફોર્મમાં એમાં પ્રભુનો જન્મ થયો અને આપણું સિંહાસન ગોયલું. એટલે આપણો પારો ઇન્દ્ર ભગવાનનો પારો ઉપર. પછી મને કે શું થાય છે. પછી તરત જ આખી કંપાઈ પણ થાય છે. એટલે મેં કીધું ગોદી માએ 1.25 શેર સૂટ ખાધી છે. કોણ મોતના મુખમાં જવા દૂર બન્યું છે. કોણ કાળી ચૌદસનો જાયો છે. સામો આવ. આજે તો હું છું ને તું છે. હું કોણ 36 લાખ વિમાનોનો સ્વામી. મારી તાકાતને તું શું જાણે. મારા વજ્રની તાકાતને પણ શું જાણે. સામો આવ. આજે હું છું ને તું છે. સ્વામીનાથ શાંત થાવ શાંત થાવ. જ્યારે બી તેને શાંત થઈ જતો હતો ત્યાં બી શાંત થઈ ગયો. એટલે એક ઝલક મેહુલભાઈ પછી તો પ્રભુનો જન્મ થાય છે ને નમુત્રુણમ શીખવાડતી હતી. મને એક શબ્દ નહોતો આવડતો. રોજ એક લીટી નમુત્રુણમ શીખવાડતી હતી. બીજા દિવસે 2 લીટી, ત્રીજે દિવસે 3 લીટી એમ કરી નમુત્રુણમ શીખવતો. પણ બધું ગુરુ ભગવાનના આશીર્વાદ એમાંથી તિલક મહારાજના આશીર્વાદ પુષ્કળ છે. અને સંઘનો સકળ સંઘનો પ્રેમ બી પુષ્કળ છે. આપણો બધો એક ફેમિલી જેવું લાગે છે. ખરેખર જીવવાની મજા આવી રહી છે ને. નવા આવ્યા છે ને હા કોઈ કાંઈ હોય તો કઈ કહેજો. આવો મેહુલભાઈ આવો મેહુલભાઈ બે શબ્દ બોલશે. એ વખતે છે ને એમને પોતાના બધા ડાયલોગ કીધા. પણ એમના શ્રાવિકા છે ને આજની તારીખમાં એમને સવારના કેવી રીતે ઉઠાડે છે ખબર છે. ઉઠો દેવાનું પ્રિય. એ કે હું શેર બજારના કામ નથી કરતો કે ઉઠો કહું છું. આજે એ વખતનો ડાયલોગ. આજે દરેક વસ્તુની અંદર જેટલા શબ્દાર્થ બોલ્યા ને એની અંદર એક ભાવાર્થ પકડ્યો કે મારા કોઈ પણ કાર્યની પાછળ કોઈ વ્યક્તિ હોય ને તો આ નારી શક્તિ. આજે અંતરાત્માથી કહીએ આ બધા બહેનોને. ભાવનાબેન ઓસ્ટ્રેલિયા ગયા હતા એમાં સૌથી વધારે ટેન્શન છે ને શીલાબેનને આવ્યું. એ કે ભાવનાબેન જ્યારે આવે તો કાંઈ હવે ભાવનાબેન ખબર ઓલું આપણે અમિતાભ અને શાહરુખ ખાનનું પિક્ચર છે
જ્યારે શાહરુખ ખાન એરપોર્ટ પર લેન્ડ કરે છે અને જયા બચ્ચનને ધબકારો થાય છે, હા, ત્યારે એવી રીતે જે વખતે કભી ખુશી કભી ગમ, બરોબર, જે દિવસે ભાવનાબેને ઇન્ડિયન એરપોર્ટ પર લેન્ડ થયા ને એ દિવસે શીલાબેનનું સિંહાસન કંપાયમાન થઈ ગયું, ખાસ કોઈક આવી ગયું. આજે વન્સ અગેન ચેલેન્જ સાથે કહી શકું ને, દિનેશ ભુવન શ્રી સંઘની અંદર પણ જઈએ છે, કામાકલી શ્રી સંઘની અંદર પણ જઈએ છે, સંઘાણી શ્રી સંઘની અંદર પણ જઈએ છે, પણ આટલી જોરદાર મેદની જો મળી શકતી હોય ને ફક્ત ને ફક્ત મારા શ્રી સંઘની અંદર. કેમ? તો આજે જે લોકો આપણે ગયા વખતે પણ કીધું હતું, એની પહેલા પણ કીધું હતું, ચિંતામણી દાદાને ઘણી વખત આપણે કહીએ કે ભગવાન સંઘ મોટો છે પણ અમે નાના છીએ ને એમાં મજા છે. નાના છીએ અમે લોકો બપોરના ઉપર જમતા હતા ને ત્યારે સર્વે કર્યું હતું દિનેશ કાકા, સંઘાણી સંઘથી એવરી યર પ્રાય કરીને તો 20 થી 30 ઘર ઓછા થાય છે, જે ડાયવર્ટ થઈ રહ્યા છે 15 60 ફીટ કલ્પતરુ અને આપણે વાંધવામાં. દિનેશ ભુવન શ્રી સંઘની અંદર પણ ડે બાય ડે સંખ્યા ઓછી થતી જાય છે. કામાગલી શ્રી સંઘનું આજથી 20 વર્ષ પહેલા સ્વામી વાત્સલ્ય 6500 જણનું થતું હતું, એ સ્વામી વાત્સલ્ય 3100 જણનું થાય છે. ફક્ત ને ફક્ત પંતનગર શ્રી સંઘ એટલો ગ્રોઈંગમાં છે ને, 2019માં આપણી સંખ્યા 1420 હતી, જે ગ્રોઈંગ થઈને 5 વર્ષની અંદર 2140 પર આપણી સંખ્યા પહોંચી છે, ઉપર ચડ્યું છે. એમાં હજુ 25-50 નવા આવનારનું તો કરવાનું પણ બાકી છે. એટલે આપણે હર વખતે વિચારે એક વર્ષ હજુ ઉભા રહીને બીજા 50 એડ થઈ જશે, એક વર્ષ ઉભા રહીને બીજા 50 એડ થઈ જશે, પછી એમ લાગે વસ્તી પત્રક કાઢવું ક્યાંથી. આજે આપણું શ્રી સંઘ દરેકે દરેક ભાગ્યશાળીઓના સાથ સહકારથી જો સોંપે છે. હર્ષદભાઈ, રાજુભાઈ જેવા લીડરશીપ, ભાવનાબેન, દિનેશભાઈ જેવા સૂર્ય બુદ્ધિવાળા વ્યક્તિઓના વ્યક્તિત્વથી આજે ઓન ધ સ્પોટ નિગોદ નિવારણ તપ પણ જે ચેલેન્જ હતી, આપણે સાહેબને અમે લોકોએ પણ ઘણી વખત કીધું હતું કે સાહેબ શક્ય હોય તો આ તપને છે ને પર્યુષણ પહેલાં પૂરું કરી દો, જેથી પર્યુષણની આરાધના વ્યવસ્થિત થાય. એ કે કાંઈ વાંધો નહીં, આપણે પર્યુષણ પહેલાં થોડા અનુષ્ઠાનો કરી લઈશું, પર્યુષણ પછી પારણામાં તમને કોઈ ડર હતો, શ્રેણી તપ, વિશ્વયર્મન તપ, નાયડુ કોલોની તપ, કામાગલી તપ, આટલા બધા તપ થયા પછી અપેક્ષા કહીએ ને, અમને 9 કાર્યકર્તાને 50 જણની પણ સંખ્યા નથી, પણ રાજુભાઈને ખબર નથી આ પંતનગર સંઘ છે 50 જેટલું કહીએ નહીં, સવાયું કર્યા સિવાય છોડતા નથી. 125 નો આંકડો આપણી પાસે નિગોદ નિવારણ તપનો. આ તપ કરવું કંઈ ખાવાના કામ નથી, નિગોદ નિવારણ, નિગોદને નિવારવાની છે. શબ્દને મૂકીએ ને આજે તો ખાલી કલ્પના કરજો, નિગોદના અને નરકના જીવોને પણ છે ને ફક્ત પરમાત્માનું કલ્યાણ થાય છે ને ત્યારે જ ખુશીનો ચમકારો થાય છે. એટલે કેટલી વેદના હશે તો ગુરુ ભગવંતે પણ બહુ જ વિચારધારાથી કર્યું હશે. બસ આ લોકોની બધાને નિગોદ નિવારવાનું કરશે ને પછી શ્રી સંઘની વૃદ્ધિ ઓટોમેટિક થશે. બસ આજે તમે બધા જે પુણ્ય ઉપાર્જન કર્યું છે ને, એક થોડુંક ઘણું પુણ્ય પણ છે કે શ્રી સંઘ માટે વાપરશું. આપણે એક ઉપાશ્રય થયો છે, બીજો ઉપાશ્રય થવાનો બાકી છે. ચિંતામણી દાદા અપેક્ષા, મારી ભાષામાં કહું તો બહુ જિદ્દી છે, બહુ જિદ્દી છે. જે સમયે આપવાનું હશે ને એ જ સમયે આપણને આપશે, ત્યાં સુધી નહીં આપે. પણ કેવું છે એ એમ કે છે, પાછા પ્રેમાળ પણ એટલા છે, વાત્સલ્યવાળા પણ એટલા છે, તમારાથી લડાય એટલું લડો, બાકી હું તમારી માટે બેઠું છું. આજે બધા જ પ્રસંગો આપણે જોઈએ છે ને, તો જે દિવસે પ્રસંગ હોય ને એના દિવસે આગલા દિવસે હોલની ચાવી હોય, આગલા દિવસે કેટરર્સ નક્કી થયો હોય, આગલા દિવસે સાફ સફાઈ થઈ હોય, કોઈ પણ પ્રી પ્લાનિંગ વગર. તમને એમ લાગતું કે આ વોટ્સઅપના માધ્યમ દ્વારા મેસેજીસ કેમ નથી આવતા? કારણ કે અમારી પાસે સંખ્યા છે ને, જગ્યાની કોઈ કલ્પના જ નથી હોતી કે ક્યારે કઈ જગ્યા આપણને મળશે, ખબર નથી. આજે બસ પંતનગર શ્રી સંઘ આપણે પર્યુષણ પર્વની આરાધના બુધવારથી થાય છે. સામુદાયિક ક્ષમાપના માંગીને આજે આપણે પર્યુષણ પર્વની આરાધના પણ સુખરૂપ કરીએ, અને આપણે જો વિશુદ્ધિ આપણા પોતાના જીવનમાં કેળવશું ને તો એ વિશુદ્ધિ દ્વારા જ તમારા પુણ્ય પ્રબળ દ્વારા પરમાત્માનું શાસન નથી ચાલવાનું. પુણ્યથી તો છે ને દેવલોક મળે છે, સિદ્ધગતિ પામવા માટે 107% કર્મની નિર્જરા જ કરવી પડે છે. દેવલોકના દેવો દેવલોકમાંથી ક્યારે પણ સિદ્ધગતિ પહોંચે એવું દ્રષ્ટાંત છે નહીં. એટલે મનુષ્ય જન્મમાં આવવું પડે, ચારિત્ર લેવું પડે, કર્મ નિર્જરા કરવી પડે, પછી જ મહાવીરે થઈને દેવલોકના દેવ ક્યારે ડાયરેક્ટ નથી જતા. બસ આજે પણ છે ને આપણે પુણ્ય પ્રબળ કરીએ છીએ, એની સાથે પર્યુષણ પર્વની આરાધના એક જ એવું છે, એ પુણ્ય ઉપાર્જન કરવાની આરાધના છે કે કર્મ નિર્જરા કરવાની આરાધના છે? તો કે 107% કર્મ નિર્જરા કરવાની. બસ આપણે બધા જ
સામુદાયિક કર્મની વિચારા કરીએ. નિગોદમાં ક્યાંય ભવાંતરમાં આપણે જવાનો મોકો હોય તો નિગોદમાં ન જઈએ અને દુઃખ ભવની અંદર આપણે બધા જ સિદ્ધ ગતિને પામીએ, એક એવી પરમાત્મા પાસે અપેક્ષા રાખીએ. મેહુલભાઈ છે ને, તમને કદાચ એમ નહીં શકે, ખાલી આપણને એ બોલે એ ગમે છે, પણ એની બીજી આંતરિક શક્તિઓ છે. આપણું અત્યારના જે ટોટલ મેનેજમેન્ટ રસોડું છે એ માંડીને અમારે નાની નાની વાતમાં જે ખબર ન પડતી હોય એ મેહુલભાઈના સૂચકાથી જ થાય છે. 110% મેહુલભાઈ જેવો આપણને વ્યક્તિ મળી છે એ પંતનગરનું ગૌરવ છે. પંતનગરનું ગૌરવ છે કે આવું દિનેશ ભુવન પાસે પણ નથી કે નથી સંગાણી. કાંઈ બી થાય કે મેહુલને ફોન કરો, એક જ ફોનમાં એ સૂચકો બતાડે. એને આંતરિક સૂચ છે એ દેવાધિદેવને ગુરુ ભગવાનની કૃપા છે. પણ 100% આપણે બધા ભાગ્યશાળી છે કે મેહુલ જેવી વ્યક્તિ આપણી પાસે છે, એટલે કોઈ દિવસ ચિંતા કરવાની જરૂર નથી. અને ઘરે શાંતિથી રહેવું હોય તો હજી એક ડાયલોગ છે. ઘરે ક્યારે બી ઝઘડો થાય સાનિકા સાથે, ખાલી એક જ કે તો દેવાનું પ્રિય ચા મૂકી દે. એકદમ બસ ખાલી એટલું બોલજો તો બધું પતી જશે. કોઈ ચા ના મૂકે તો પાછા અહીંયા પીવા આવી જજો પાછા. ચાલો, ઘણા બધા નવા લોકો જોડાયા છે, ઘણા બધાના અનુભવ ઘણા બધા છે કે પહેલી જ વાર કર્યું છે. ભાઈઓમાંથી જેમને પણ આવું હોય બે શબ્દ પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવી હોય તો વધારો. જયભાઈ આવી રહ્યા છે, ત્યારબાદ વિરલભાઈ તૈયાર રહેજો. વધાવીએ જયભાઈને તાળીઓથી. જયભાઈ આપણે ત્યાં આવે કે ના આવે, પણ આપણે રાહ જોતા હોય દીકરો આવે ને એટલે બધાના તપ સરસ થઈ જાય, એને જોઈને બધા જ પ્રસન્નતા આવી જાય. પ્રણામ. અચાનક ઊભા કરવામાં આવ્યું છે, સ્પીચ કંઈ રેડી નથી કરી. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ટુ સંઘ. રેડી કરીને આવે ને એનો કોઈ મતલબ જ નહીં, આમાં ખાલી અહીંયાના ભાવ જ વ્યક્ત કરે. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ટુ સંઘ. સંઘ હતો તો આપણે આ તપ કરી શક્યા છે. બાકી આ તપ જ ન થાત અગર ઘરે કોઈને કરવાનું કે તો કોઈ કરી શકત આમાંથી કોઈ નિગોદ નિવારણ તપ. ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. ડ્યુ ટુ સંઘ છે એટલે આપણે આ તપ કરી શકીએ છીએ. અને જેટલા પણ બે આસનામાં આપણાને જે મેનુ રેડી કરીને આવે છે, આ ઓલમોસ્ટ બોલી જ દીધું છે દિનેશભાઈએ. આપણા ખાસ મેહુલભાઈ જે અલગ અલગ આગલા દિવસે જ કાલે જ આપણા બધા ફેસ પર સ્માઇલ આવી જશે સાંજના મેનુ જોઈને કે એક નવી આઈટમ જે બાકી રહી ગઈ છે. મોસ્ટલી ઘણી બધી આઈટમ્સ રિપીટ નથી થતી, એ પણ ધ્યાન રાખીએ છીએ. અને અમે જોતા હોય છે લાસ્ટ ટાઈમ જ્યારે પ્રેક્ટિસ કરતા હતા નાટકની, ત્યારે કેટલા બિફોર ટાઈમ આવીને કેટલી બધું કાર્ય કરવું પડતું હોય છે. ઇટ્સ નોટ ઇઝી કે આપણે 4:30 આવીએ ને 4:15 આવીને રેડી થઈ જાય છે. એની પાછળ કેટલું બનાવવું, મેનેજ કરવું, ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ છે આ બધી વસ્તુ. અને મેહુલભાઈ ખાસ આપણું ધ્યાન રાખે છે, જયનાપૂર્વક થાય છે એ પણ એટલું બધું ધ્યાન રાખે છે. અને મારો એક્સપિરિયન્સ કહું તો દેવગુરુના કૃપાથી જ થયું છે. 5મા ઉપવાસના પારણામાં 2 ટાઈમ મને વોમિટ થઈ ગઈ હતી. સવારે પણ તરત જ બારે અને સાંજના પણ તરત જ બારે. ત્યાં સાંજના ચૈતન્યભાઈ સાહેબજી પાસે હતા અને મેં સાહેબજીને ત્યારે પૂછાયું, હજી સુભાષભાઈ પણ નહોતો ગયો, કે પૂછાયું હવે આપણે 4 બારી છે એના બદલે 2 ને 1 કરી લઉં, પાછળથી 4 કરું તો સાહેબજી કીધું થશે, પણ એક તો કર, પારણાના બદલે એક તો કર. પણ સાહેબજીના આશીર્વાદ 110% દેવગુરુના આશીર્વાદના જ કારણે થયું છે. પછી એક ઉપવાસ, પછી 2 આપ્યા, પછી 4 ઉપવાસ સડન થયા છે. નહીંતર વોમિટ થઈ ગયા પછી એવું લાગે છે કે યાર નહીં રે. પણ આ અનુભવ થયો છે ત્યારે નહોતું ખાધું ને વીકનેસ નથી. આ વખતે ખાધું પેટમાં ટકે ને વીકનેસ આવી ગઈ છે. એટલે એવું નથી કે ખાવાથી ટકે છે, કે વગર ખાવા તો પણ આપણો તપ સારો જ થાય છે. અને રિયલી થેન્ક્સ બધા આજુબાજુ મારા મતલબ સાથીદારો, બધા ફ્રેન્ડ્સ અહીંયા બેઠા છે જેના સાહિત્ય તપ થયો છે. રિયલી થેન્ક્સ. મહારાજને પૂછીને કહું છું કેટલી ચા જોવે છે, પછી તો મોકલે મને કે તમારી ચા ગઈ તેલ લગાવવા. મને આ શબ્દ મેં તો શું થયું, મને કે સૌથી પહેલા મેનુ મૂકો ગ્રુપમાં. એ કે આ મેનુ પર તો અમારે આવતીકાલે સવારના 8:30 સુધી ટકવાનું છે. એ કે બધું ભાગ્યશાળી ક્યારે. એટલે મહત્વ છે ક્યાં આ જયભાઈ અને ક્યાં ઓલા જયભાઈ. ના, બધા જ સરખા છે. આ વિરલનું આવતું હતું ને, કલ્યાણ મિત્ર કોને કહેવાય. આ જય અને રિતિક તો ખિલાડી છે, નીલ અને ભવ્ય પણ ખિલાડી છે. એક વીરા, રાજુભાઈ તમારી પાસે વીરા છે તો અમારી પાસે વીરા છે. વિકી ને રાજુ, વિરલ અને રાજ અમારી પાસે ઉમંગ ગ્રુપમાં 2 છે. આ 2 જણ છે ને એકબીજાના સાથ અને સહકારથી આગળ વધ્યા છે. કાલે પારણું કરવું કે નહીં, આ બંને છે ને આમ જોવા જઈએ તો ખોટા સિક્કા જ હતા.
અમારા ઉમંગ ગ્રુપના ચેલેન્જ સાથેના ખોટા સિક્કા, એની વાઈફને પણ એના પર કોન્ફિડન્સ નહીં. મેહુલભાઈ જવા દો ને, એક કરે છે તો કરવા દો ને, કાલે પાડાને તૈયાર હું ઘરે કરી લઈશ. પણ એને ખબર નહોતી કે આ વિરલ પર ચિંતામણી દાદાના જેટલા આશીર્વાદ છે ને, અપેક્ષા આપણામાંથી કોઈના પર પણ એટલા આશીર્વાદ નથી. આજે આ બધા જ છોકરા કલ્યાણ મિત્ર નારી પ્રેર્યા વળીની જે કુલવટ, નારીના કહેવાથી દિનેશભાઈ ભક્તિ કરે છે. કેતા મિત્રનું જાય, કોઈ મિત્રના કહેવાથી જાય છે. આ દરેકે છે ને મિત્રોના કહેવાથી આજે નિબોધન નિવારણ તપ કરી રહ્યા છે. આજે આ દરેક છોકરાઓ ઘણી વખત છે ને, આપણા ત્યાં નાનામાં નાનો છોકરો કેટલા વર્ષનો છે અંદાજે? 10 વર્ષ, 12 વર્ષ, 14 વર્ષ. અજૈન વ્યક્તિ જ્યારે જોવે ને તો એને એમ કે આ લોકોને આટલી બધી બુદ્ધિ છે કે આટલા નાના છોકરાને આટલું મોટું તપ કરાવે. હું તમને કહું, 6 વર્ષની છોકરી અમદાવાદમાં માસવ શમનની તપશ્ચર્યા કરે ત્યારે આપણને શું ભાવ આવે કે 6 વર્ષની છોકરીને એના મમ્મી પપ્પા આમ કરાવે છે, તેમ છે, તેમ છે. છોકરીમાં બુદ્ધિ નથી. હું કહું ને કે છોકરીમાં જેવી બુદ્ધિ છે ને એવી તમારી ને મારી પાસે પણ નથી. એનું દ્રષ્ટાંત એક છોકરો છે ને, ડાબા હાથેથી જમણા હાથને તાળી પાડતો. આપણે બધા તાળી પાડીએ તો જનરલી કેવી રીતે તાળી પાડીએ? જમણાથી રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, રાઈટ ટુ લેફ્ટ. એ છોકરો છે ને ડાબા હાથથી જમણા હાથને પાડતો હતો. બધું બેટા કેમ એમ કરે છે? બધા રાઈટ ટુ લેફ્ટ કરે છે, તું લેફ્ટ ટુ રાઈટ કેમ કરે છે? તો કે અંકલ એક વાત કહું, આ જમણા હાથથી છે ને મારા ભગવાનની પૂજા કરું છું. આ જમણો હાથ તો પરમાત્મા માટે જ ઉપડે, કોઈને મારવા માટે કદાપી ન ઉપડે. આ બુદ્ધિ 6 વર્ષના છોકરાની અંદર હતી. અને આપણે એમ કે 6 વર્ષના છોકરામાં બુદ્ધિ શું છે? આજે 14 થી લઈને 84 વર્ષ સુધીના દરેક પેઢીઓ આપણે ત્યાં આગળ નિબોધ નિવારણ તપ કરીએ છીએ. હવે આપણે એક વિરલભાઈ, મેં લાસ્ટ ટાઈમ એમનું બહુમાન કર્યું ત્યારે હતા તમે લોકો? આ વખતે સૌથી પહેલો વરસાદ પડ્યો ત્યારે શું ઇન્સિડન્ટ પંતનગરમાં થયું હતું લોકોને ખબર છે? જે વખતે સૌથી પહેલો વરસાદ પડ્યો ને, એના ઘરે લેપટોપ બંધ કર્યું, એના છોકરા કૈવનને લઈને દોડ્યો. હિના એને પૂછે છે, તું વિરલ ક્યાં જાય છે? તો કે મારા ચિંતામણી દાદાના અંગલૂચના બહાર ઓપનમાં સુકાઈ રહ્યા છે. જો એ ભીના ન થઈ જાય ને, જો ભીના રહેશે તો કાલે મારા દાદાને અંગલૂચના કરશે કોની? દાદાના અંગલૂચનાને હું અંદર મૂકવા જાઉં છું. એકલો છોકરો રંગમંડપમાં ખુલ્લામાં જેટલી વસ્તુ પડી હતી ને, ઈ અને એનો આપણે વોચમેન અને એનો એક છોકરો કૈવન, 3 જણે મળીને પોણો કલાક સુધી બહાર રહેલી દરેક વસ્તુ ગભારામાં મૂકી છે. એ આ મેં કેમ કીધું કે ચિંતામણી દાદા એના હૃદયની અંદર છે ને અહોભાવથી વસેલા છે. આજે એને પોતાને પહેલેથી છેલ્લે, આજે સાહેબે પણ કીધું ને, મેરુ મહોત્સવમાં પણ 11 વાગ્યા સુધી હતો. જ્યારે મેરુ મહોત્સવ થયો ત્યારે રાતના 2:30 વાગે પણ હતો, 10:30 વાગે પણ જ હતો. બસ પરમાત્મા પાસે એટલી શક્તિ આપે કે દરેકે એક ઈચ્છા એક એવી રાજુભાઈ પાસે પ્રેઝન્ટ કરવી છે. પંતનગરની અંદર આપણી પાસે ગ્રુપ કેટલા બધા અપેક્ષા, બધા પોતપોતાના ગ્રુપ છે. અમારી પાસે ઉમંગ ગ્રુપ છે, પાર્શ્વદિક મહિલા મંડળ છે, ઉત્સવ ગ્રુપ છે, આદિજન મહિલા મંડળ છે, કલાપૂર્ણ મિત્ર મંડળ છે, કલાપૂર્ણ મહિલા મંડળ. આ બધાનો સમન્વય થાય ને એક એવું પંતનગરનું યુવા ગ્રુપ બનાવ્યું છે, જેમાં કોઈ ગ્રુપનો સમન્વય નહીં. મારા રાજુભાઈને હર્ષદભાઈ કીધું એટલે મારે ઉપરથી નીચે ઉતારવાનું છે. ગમે તેની પરિસ્થિતિ આવે મારે કાર્યસર પર, જો સાહેબને અનુકૂળ થતી હોય તો ચોમાસા પર્યુષણના દિવસ પછી સહવર્તીઓ સાથ સહકાર આપતા હોય તો પંતનગર યુવા ગ્રુપ, કોઈ ગ્રુપનો કેવું છે વ્યક્તિગત ગ્રુપ. હું મહાપૂજા કરાવીએ છીએ અમે લોકો, તો આજે ઉમંગ ગ્રુપ એ વ્યક્તિગત ગ્રુપો થાય. પણ જે વખતે મારા પરમાત્માનું શાસનનું કોઈ પણ કાર્ય હોય, મારા શ્રી સંઘનું કોઈ પણ કાર્ય હોય, આ બધું જ તમે દીક્ષા વખતે જોયું હશે. 250 ભાઈઓ પહેલી મિટિંગમાં, 200 જેટલા બહેનો, આ 450 ભાઈ બહેન વોલેન્ટિયર વગર આપણી દીક્ષા સક્સેસ હતી. આપણી દીક્ષા તમને ખબર નથી. ચેન્નાઈ વાળા શ્રીપાળભાઈ એવું કીધું કે મેહુલભાઈ ये दीक्षा अगर हमारी चेन्नई में होती ना तो ऐसी दीक्षा नहीं होती. આજે એવી દીક્ષા શાસનને છાજે, મારા શ્રી સંઘને છાજે એવા જય જયકાર સાથે આપણે બધાએ કરી. બસ એક શાસનની પરંપરા સંઘ છે ને સાહેબ, હું એટલું કોન્ફિડન્ટલી કહી શકું છું. શ્રેણીક મહારાજા જ્યારે કાળ કરી ગયા હતા ને ત્યારે એને એમ કીધું હતું, એમની ચિતામાંથી શું અવાજ નીકળ્યો હતો જ્યારે ચિતા બળતી હતી? હા, હું તમને ચેલેન્જ સાથે, કર્મ રાજા સાથે ચેલેન્જ આપું છું. જે વખતે હું કાળ કરીશ ને, મારી ચિતામાંથી શ્રી સંઘનો અવાજ નીકળશે. કેમ? તો કે શ્રી સંઘને મારા કોઈ પણ અંગેથી મને કટ કરો, મારા હૃદયની અંદર શ્રી સંઘ એટલો વસેલો. આજે તમારા બધા સમક્ષ એક વખત આજે ઈચ્છામિત ઉપક્રમ માંગુ છું. એક શ્રી સંઘની અવગણના કરીને આજે હું છે ને 64 પ્રદીપ અવસર કરવા જઈ રહ્યો છું. મારા પૂજ્ય પિતાજી 19 વર્ષ પહેલા દીક્ષા લીધી, 2012માં 64 પ્રદીપ અવસર કર્યા હતા.
એની પછી હર વર્ષે એક ભાવના કે પૂજ્ય પિતાજી મારા સાથે 64 પરિપોષણ કરું. છેલ્લા 3 વર્ષથી રાજુભાઈને કીધું, રાજુભાઈ આગળ મને કેમ એવું રહેવા દે, ઉપાશ્રયનું ફંડ કરું છું, ઉપાશ્રયનું ફંડ કરું. તરત જ ગચ્છાધિપતિ આંખની સામે આવતા મારા પપ્પા મહારાજ પણ 2nd નંબર પર છે, મારી વ્યક્તિગત આરાધના પણ 2nd નંબર પર છે, મારો શ્રી સંઘ મારી માટે પહેલી પ્રાયોરિટીમાં છે. હું 3 વર્ષના ગયો. 1 મહિના પહેલાં રાજુભાઈને કીધું, રાજુભાઈ આ વખતે તો મારા પૂજ્ય પિતાશ્રી મહારાજના ગુરુ મહારાજ અહીંયા વિરાજમાન છે, આ વખતે મને રજા આપો. શ્રી સંઘના કોઈ કાર્ય બાકી નથી, કોઈ કાર્ય નહીં. શક્ય એટલા બધા જ કાર્ય 1.5 મહિનાની અંદર પરિપૂર્ણ કર્યા છે, સાધારણ ખાતાથી લઈને કોઈ પણ. એક ફક્ત કાર્ય બાકી છે, 40 લાખ રૂપિયા અંબેદ શાળા માટે ગમે તેમ કરીને મરી કુટીને પણ ભેગા કરવાના છે. જેની ઓછી પકડવી પડે ને ઓછી પકડી પડે પણ સાધારણ ખાતાના 40 લાખ રૂપિયા અંબેદ શાળામાં કરવાના છે. આખી 40 લાખ રૂપિયાની સ્કીમ ગઈકાલે રાતના 2:30 વાગે રાજુભાઈને વોટ્સઅપ કરી છે કે આવી રીતે આપણે 40 લાખ ભેગા કરી શકીએ. કીધું રાજુભાઈ મને રજા આપો. રાજુભાઈ મને 4 દિવસ પહેલા રજા આપી. મને ખાલી એક જ શબ્દ કીધો, મેહુલ જો ચોથા દિવસે હું તને ખાલી કહેવા આવું ને કે તારે પાછું આવી જવાનું છે. મેં કીધું રાજુભાઈ આ મેહુલ તમને એકેવાર આર્ગ્યુમેન્ટ નહીં કરે, એકેવાર આર્ગ્યુમેન્ટ નહીં કરે. તમે ખાલી કહેશો ને કે તારે આવી જવાનું આવે. મને મારા ઓલા પર પ્રાઉડ નથી. હું છે ને ચંદ્રશેખર મારા સાહેબનો શિષ્ય છું, મારામાં કુમારી પણ જબરદસ્ત છે, મને આખું બોલતા પણ આવડે છે ને. તો ફક્ત ને ફક્ત મારા સંઘ માટે કહું છું. મારો છોકરો પણ આવે ને સામે તો મારા છોકરાને પણ મારા સંઘ માટે છોડતો નથી. કેમ? સંઘ માટે આ બોલ્યો શું કામ હતું, આવી રીતે કર્યું શું કામ. હવે મહત્વની વસ્તુ છે, મેં તમને જે કીધું ને કે હું 64 પરિપોષણ કરવા જાઉં છું તો મને શ્રી સંઘના આશીર્વાદ જોઈએ છે. કારણ કે મારે છે ને હું સંવત્સરી પણ બેસતું કરું છું. બેસતા માટે પણ 3જા દિવસે અત્તરવાળું કરું છું ને 5મના દિવસે મુઠ્ઠી સંયમના પચકાણ પર પારણું કરું છું. મારી કોઈ લાયકાત નથી કે એકાષ્ટું પણ હું કરી શકું. બસ શ્રી સંઘ પાસે ખાલી એટલી અપેક્ષા રાખું છું, કંઈક અંશે મારા પ્રત્યે અહોભાવ કંઈક અંશે હોય ને તો મારા 64 પરિપોષણ મને છે ને ચારિત્ર લેવાના બહુ ભાવ છે. 1999માં મારી દીક્ષા થઈ હતો, જયસુંદર સુરેશ્વરજી મારા સાહેબ પાસે થઈ તો આ વખતે 25મું વર્ષ ઉજવાયું પણ કેમ ત્યારે પુરુષાર્થ તો ભાવ પરાકાષ્ઠા હતા. અત્યારના ભાવ પરાકાષ્ઠા છે પણ પુરુષાર્થનો જરા પણ નથી. બસ એક પુરુષાર્થ તરફ જવા. અજીત શેખર સુરેશ્વરજી મારા સાહેબે કીધું આવતું વર્ષ તારું 50મું વર્ષ છે. મેહુલ ધેટ્સ ઓલ. તારે તારા બિઝનેસ લાઈફમાંથી રિટાયરમેન્ટ ફૂલ સ્ટોપ કરવાનું છે. બધું પછી શું? તો મને કે તારી જેટલી આત્માની આરાધના થાય એટલી, શ્રી સંઘની આરાધના થાય એટલી. બસ કંઈક ચારિત્ર માટે છે આગળ વધવાની મહત્કાંક્ષા થોડી ઘણી જાગૃત થઈ છે. પણ આ 64 પરિપોષણના પ્રયાણે જ મારું થવાનું છે. અને જો હું પહેલા દિવસે પાછો વળ્યો ને તો કર્મરાજા સામે હારી જઈશ. કર્મરાજાને કહી દઈશ, સાહેબ તમે મને 8 દિવસનું ચારિત્ર પણ આપી દે તો જાવત જીવનું ચારિત્ર મને ક્યારે આપશો તમે? બસ શ્રી સંઘ કચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મારા સાહેબ કે ને શ્રી સંઘના આશીર્વાદ છે ને નરકને પણ તોડાવી શકે એવી તાકાત છે. નરક પણ કે અહોભાવ સાથે એના આશીર્વાદ હોવા જોઈએ. બસ શ્રી સંઘ પાસે હું પણ એક અપેક્ષા રાખું છું કે હા મને એક 64 પરિપોષણ કરવા માટેની અનુમતિ આપો. હું જે મેં વિચાર સ્ટુડિયો છે મારા આત્મા સાથે મને બહુ જ ઈચ્છા હતી. તમે માનશો નહીં, મંગળવારે રાતના 12 વાગ્યા નહીં 1 મિનિટે શ્રી સંઘ પાસે માંગતો મુચ્છામી દુકડમનો પત્ર મેં પણ લખીને રેડી રાખ્યો છે કે મારા સંઘને ઠોકરાવીને પણ મારે છે ને પોષણ કરવા નથી જવું. રાજુભાઈને ગઈકાલે મેસેજ મોકલ્યો. મને કે મેહુલ અત્યારે આવો મેસેજ મેળવ્યો નહીં. મારો સંઘ સર્વોપરી છે. મારા માતા પિતા આજ્ઞા કરે કે નહીં ખબર નહીં, મારો સંઘ જે દિવસે આજ્ઞા થશે એ હિસાબેની મારી પરમાત્માના શાસનની ભક્તિ મારી રહેશે. આજે ભગવાન પાસે છે ને રોજ હરિયમ ચેણમ કરું છું પણ છે ને નસે નસમાં સંઘ વસેલું છે. હરિયમ ચેણમ કરતા વિચાર આવે છે સંઘમાં આ કાર્ય બાકી છે, આ કાર્ય બાકી છે, આ કાર્ય બાકી છે, આ કાર્ય બાકી છે, આ બધું કરવાનું છે. બસ શ્રી સંઘ પાસે દરેકે દરેક ભાઈઓ અને બહેનો પાસે એક અપેક્ષા રાખું છું કે કંઈક અંશે ચિંતામણી દાદાની પૂજા કરો તો ચિંતામણી દાદા પાસે એક વખત છે હું સ્વાર્થી છું મારી માટે માંગજો કે મેહુલભાઈ જે 64 પરિપોષણ કરવા ગયા છે ને એના પોષણ એમ કે પરિપૂર્ણ થાય. શ્રી સંઘ પ્રત્યે અપેક્ષા. બોલો શ્રી ચિંતામણી વાસનાથ ભગવાન કી જય. હવે જેના કલ્યાણ મિત્ર જ આવા હોય તો મારે જે હું કરું છું ને એ કાંઈ નથી. બધું ગાઈડન્સ એમનું છે. મેહુલભાઈના કારણે જ આ થાય છે. કોઈ પણ વસ્તુ કરવાની હોય તો પહેલાં મેહુલભાઈને હું પૂછી લઉં છું, એના પછી જ કરતો હોઉં છું. અને બીજું તો આપણા પંચનગર સંઘમાં ટોટલ 9 રત્ન જે છે ને આ કમિટી મેમ્બર એના કારણે જ થાય છે. આ 9 રત્ન બધા એકથી એક દિવસ રાત એક કરે છે. અહીંયા ફંક્શનમાં હોય તો ખાલી 2 હોય, બીજા 5 બીજી જગ્યાએ કામ કરતા હોય. આજે સવારે સિદ્ધાર્થ મહાપૂજાનું ડેકોરેશનનું સિલેક્શન કરવા માટે બોમ્બે ગયેલા. આજે અહીંયાનું ફંક્શન છોડીને સવારનું ખાલી અરેન્જમેન્ટ કરીને આવી રીતે છે. આ બધા જબરદસ્ત. આજે આપણું બેસનાની વાત કરીએ ને તો અરાઉન્ડ 6 દિવસ પહેલાં મહિનું ડિસાઇડ કરવામાં આવે
એમાં કોઈ કહે કે અહીંયાનું કંઈક સારું મળ્યું તો ત્યાંથી લઈ આવે. મેહુલભાઈ ખુદ શાહપુર જઈને આપણી માટે સાટાથી લઈને અલગ અલગ ફરસાણ જે લોકોને વેચનામાં ગમે, મોઢું આપણું કડવું થઈ ગયું હોય તો એને આપણે કેવી રીતે સારું રાખી શકીએ એની માટે ઘી દોડ મહેનત કરે. શાલી વસ્ત્ર ઘણી જગ્યાએથી અલગ અલગ વસ્તુ જે સારામાં સારી થઈ શકે એની માટે આજે નિગોદ નિવારણ તપ મારું કહું તો આ 3 ત્રિમૂર્તિના કારણે જ અમે લોકો બેઠા રાતના 12 વાગે પાસ લીધા કે રાજ કરે તો અમે કરીએ, એક ઉપવાસ તો કરી લઈએ ને એ ભાઈએ પારનું ન કર્યું ને મારું એ ન થયું ના કોઈ કર્યું. રોજ અમે સવારે એ જ પૂછતા હતા સાટામાં એ કે દેવ ગુરુ પાસે એટલે પછાડ લઈને આવ્યો છે, ચલો લેવાનું છે આપણે. એ ભાઈ પાછળ ના કરજે, હવે મારી કેપેસિટી નથી. ના 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 સાચે આ બધા મિત્રો જેટલા અમારી સાથે બેસના કરે છે, મેહુલભાઈ, જયભાઈ, ચૈતન્યભાઈ, બધા નામી અનામિક બધાને ઓળખું તો અહીંયા બેસનાના કારણે બધા એકબીજા માટે ખાવાનું એવી રીતે લઈ આવે, સ્માઇલ એવી રીતે હોય કે કોઈને એવું લાગતું જ નથી તો મારે ન લાગવું જોઈએ એવું થઈ જાય છે. ના ના સાચે શાસનના કાર્ય કરવાના આજે ચાન્સ મળે છે તો અહીંયા સંઘના કારણે એ લોકો હંમેશા છૂટો હાથ આપે છે કે જઈને આગળ જે સારું કરવું એ કરી શકો છો. હંમેશા વિકીભાઈ, રાજુભાઈ ક્યારે કોઈ ટોયકું નથી કે આ આપણે ન કરાય ત્યારે આગળ ન અવાય, હંમેશા પ્રોત્સાહન આપો છો. રિયલી ધન્યવાદ. બીજું મારા મમ્મી, મારા વાઈફ, આજે સાચે કહું તો જે દિવસ અહીંયા અતરવાનું હતું ને એ દિવસે મારા ઘરનું શિફ્ટિંગ હતું ને એ દિવસે મને કીધું ના તારે પીરસવા જવું, પીરસવા જાવ. અમે લોકો શિફ્ટિંગ સંભાળશું, આખું શિફ્ટિંગ એ લોકોએ સંભાળ્યું. રિયલી આજે કોઈના ઘરે આ ચાન્સ મળવો મને ડિફિકલ્ટ લાગે છે. એ લોકોએ આખું શિફ્ટિંગ સંભાળ્યું ને અમે લોકો તો પીરસવા આવેલા ત્યાંથી રાતના અતરવાના કરી દીધા ને બીજા દિવસથી તપ ચાલુ થઈ ગયો. રિયલી થેન્ક્સ આ બધાને. ને એક વાત સાચી છે કે ચિંતામણી દાદાની અસીમ કૃપા દ્રષ્ટિ છે. અહીંયા દેરાસરમાં જેટલા આવશો સાચે ચિંતામણી દાદા અલૌકિક છે. તમારી બધી મનોકામના પૂરી કરી દે, કોઈ છોટા નહીં. અને લાસ્ટ દસમના તો ખાસ પક્ષામાં પધારો ને હવે રોજ પક્ષાત 7:30 7:30 થયો છે, ઘણા લોકો લાભ લે છે. આપણે એની માટે જ ચાલુ કર્યો છું તો ઘણીવાર રાજુભાઈ સાથે એની માટે અમારી બહેસ થઈ છે કે કેમ ચાલુ કરવો, બંધ કરવો, પણ આ બંધ નહીં કરાય. તમે લોકો પ્લીઝ બધા એમાં જોડાતા જજો. ધન્યવાદ. આવો પધારો. જેનો આખો પરિવાર જોડાયો તો એ કૌશિકભાઈ સંઘવી, પધારો. જ્યારે આ તપની જાહેરાત થઈ હતી ત્યારે અમને ખબર નથી, માત્ર મારા પપ્પા અને મારી નાની દીકરી જોડાયા હતા. એમના જોડાયા પછી મને થોડોક સાહિત્યની દર હતી. દરેક વ્યાખ્યાનમાં આ તપ માટેની અચૂક પ્રેરણા. એક વાર તો એવો રાઇમિંગ વર્ડ આવી જાય કે જેમાં નિર્ગોત નિવારણ તપ આવે આવે ને આવે, તો એમાં 2 દિવસ 3 દિવસ પછી મને ઈચ્છા થઈ, મેં ઘરે કીધું તો મમ્મી અને શ્રાવિકાએ પણ કીધું કે થાય તો કરજો, રોજ અવર જવર કરવાની હોય છે. તે છતાં પણ એમણે પણ હિંમત આપી અને મારી સાથે એ પણ જોડાયા. તો આ મારા માટે મોટી હિંમત હતી. પણ આ તપ ત્યારે મને હજુ ખબર બી નથી કે નિગોદ નિવારણ તપમાં શું કરવાનું હોય છે. એક મિની સિદ્ધિ તપ જ જેને એક તરીકે કહી શકાય. આપણે જીવનની અંદર એક પણ ઉપવાસ નથી કર્યો. મેં કે શ્રાવિકાએ ગઈ, માત્ર પપ્પા અને નાની દીકરી લાસ્ટ યર સિદ્ધિ તપ કરેલું. એ બે અમારા મેઇન એન્જિન જોડાયા હતા, એની પાછળ અમે 3 જોડાયા. બાકી દરેકનો લાઈફનો સૌથી મોટામાં મોટો અને પહેલો એક્સપિરિયન્સ આ માત્ર દેવગુરુ અને શાસનની કૃપા છે. અને સાથે આ ચતુર્વિધ સંઘ જેણે દરેક જગ્યાએ અમને સહાય, જેને કહે કે બધી કોશિશ બધી 100% 1000% બધી પૂરી કરી. એ કર્યા પછી અને આજે જે કરી શક્યા છે, આજે જે તાકાત છે એ આપણામાં તો કોઈ તાકાત જ નથી. એટલે દરેકનું એ જ અભિવાદન, દરેકની ખૂબ ખૂબ અનુમોદના. આટલો સાથ સહકાર, સૌથી મોટો જે આપણો 25માં તીર્થંકર ચતુર્વિધ સંઘ કહેવાય એમની ખૂબ ખૂબ અનુમોદના. દરેક બેસણા જેને આપણે શાહી બેસણા કહી શકાય, ખાલી બેસણા ન કહી શકાય, કે તમને ચોઈસ એટલી બધી મળે કે તમે ઘરે જઈને કહી જ ન શકો કે આ વસ્તુ મને મળી નહીં અને મારું બેસણું થયું નહીં. પણ 4 આઈટમમાં તો પેટ પકડીને બેસી જવાતું હતું. એટલી બધી સરસ સરસ આઈટમો, એમ સ્વાદિષ્ટ આઈટમો. તો માટે દરેકની કૃપા, દરેકના આશીર્વાદ, મેઇન દેવગુરુ આપણા તીર્થ તિલક મહારાજ સાહેબ અને દરેક સાધુ આપણા આચાર્ય ભગવંતો ગચ્છાધિપતિ દરેકનું. બાકી અમારામાં એટલી તાકાત જ નથી એક જ ઘરના 5-5 જણા આ કરી શકીએ. સાથે સાથે મારી છઠ્ઠી દીકરીને પણ એમ થયું કે બધા કરે છે, હું કેમ નથી કરી શકતી. પણ એનામાં એને થોડી હિંમત ન કરી
પણ એ વયાવજ ભાવે એમણે અમને એ સાથ સહકાર આપ્યો. આ બધું થઈ ગયા પછી અમારા પરિવારને ખબર પડી, ઘરના 5 જણા જોડાયા છે, એક દીકરી માટે શું કામ રસોડું તમારે કરવાનું? તો એના માટે મારો ભાઈ રાહુલ અને મારા સસરા કિશોરભાઈ એમણે ચોખ્ખું કીધું, ભલે તમારી દીકરીને આવડતું હોય પણ 5 જણ માટે રસોડું બનશે તો 6ઠી માટે ચાલુ થશે નહીં, એ દીકરીને અમે સાચવી લેશું. તો એણે એમને સાચવી લીધી છે. તો એ દરેક જણ જે અમારા આ તપની અંદર દરેક રીતે પ્રત્યક્ષ પરોક્ષ દરેક રીતે સહભાગી થયા છે, દરેકની ખૂબ ખૂબ અનુમોદના અને પર્યુષણ પણ બુધવારથી ચાલુ થાય છે. એ સમયને મિચ્છામી દુક્કડમ. આવી રહ્યા છે 28 માં જોડાય છે. ચાલો આવો મેહુલભાઈ. જયગો શ્રી શ્રીજી મહારાજ સાહેબ પાઠ ઉપરથી કહેતા, જયગો સુરેશ્વરજી મહારાજ સાહેબ પાઠ ઉપરથી કહેતા, ભગવાન પણ સંગમાં થાય, ભણતર પણ સંગમાં થાય, કેવલી પણ સંગમાં થાય, સંયમી પણ સંગમાં થાય. સંગ બધા આત્માના કર્મની નિર્જરા કરાવે, સંગ બધા આત્માને પાપોથી મુક્ત કરાવે. આ સંઘનું ક્યારેથી મેં મારા સંઘે મારા માટે શું કર્યું એવું ક્યારે નહીં વિચારતા. મેં મારા સંઘ માટે શું કર્યું એવી સમજદારી રાખશો તો સંઘ આપોઆપ આગળ વધશે. બધાને મુચ્છામી ચાલો હજી કોઈને પધારો હોય તો આવો. ચાલો નવા છોકરાઓ જોડાયા છે 12મીના દરેક સ્ટુડન્ટમાંથી કોઈ પધારો. પાછળ રાજભાઈ બેઠા છે, જયભાઈ બેઠા છે. જલ્દી, પછી અફસોસ થઈ જશે કે મારે બોલવું હતું ને મને ચાન્સ ન મળ્યો. જેને આવવું હોય જલ્દીથી આવી જજો. ચાલો બહેનોમાંથી કોઈને આવવું હોય તો કોમલ કહેતી હતી મારે કંઈક બોલવું છે, કોમલને ચાન્સ આપીએ. ખુશ્બુને પણ બોલવું હતું, નવી પંતનગરમાં પધાર્યા છે. ઘણાને બોલવું છે પણ થોડો ડર લાગે છે. એવું હોય તો 2 જણ એની સાથે આવજો, એનો સ્ટેજ ફિયર થોડો દૂર થાય. અહીંયા સપોર્ટિંગ માટે 2 જણ આપણે રાખ્યા છે, આવી જાઓ, તમારી સાથે ઊભા રહેશે. ચાલો જેને આવો હોય, સમયની મર્યાદા છે. આવો ચૈતન્યભાઈ. આમાં મહેંદી હોય તો હું માઇક પકડીને ઊભો રહીશ. આવો ચૈતન્યભાઈ. હાલો પછી લોકો ક્રિકેટમાં 12મો પ્લેયર હોય ને આમાં પણ રાખ્યો છે. સૌપ્રથમ 25મા તીર્થંકર સંઘને મારા પ્રણામ. ક્યારે મારી જિંદગીમાં પકડી નથી. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિયારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. આપણા ચિંતામણી દાદાની આપણા પર અસીમ કૃપા વરસી રહી છે. એમના હિસાબે બધાના તપ થઈ રહ્યા છે, પણ સાથે સાથે આપણા ગુરુ ભગવંતો એમની કૃપા બી ખૂબ વરસી રહી છે. મેં ક્યારે જિંદગીમાં તપ કર્યો નહોતો અને વિચાર્યું બી નહોતું. જસ્ટ બેન મહારાજનું ચાતુર્માસ હતું ત્યારે સૌ પ્રથમ મેં એક ઉપવાસ ઉપર બીજો ઉપવાસ કર્યો હતો, અને આજે ભાઈ મહારાજનું ચાતુર્માસ. મેં ખૂબ વિચાર કર્યો હતો કે હું પણ માસ પ્રમાણ કરીશ. બહુ મોટા સપના જોયા હતા, પણ પહેલા ઉપવાસના દિવસે જ થઈ ગયું કે આ નિગો નિવારણ પૂરો થશે કે નહીં. પણ દેવગુરુની અસીમ કૃપા કે આજ સુધી ખબર નથી પડી કે તપ ચાલુ છે કે નહીં. આ દેવગુરુની કૃપા અને આ સંઘનો ખૂબ સાથ સહકાર કે અમારો પરિવાર આ નવો 8-10 વર્ષ પહેલાં જ પંતનગર સંઘમાં આવ્યો, પણ એમ લાગે છે કે અમે વર્ષોથી જ આ પંતનગર સંઘમાં રહીએ છીએ અને દરેક પુણ્યશાળી ભાઈઓ બહેનો બધા અમારા પરિવાર સમાન છે. તો આ સંઘનો પણ ખૂબ ઉપકાર માનું છું, અને દરેક કાર્યકર્તાઓ, કમિટી મેમ્બર્સ અને દરેક મારા કલ્યાણ મિત્રો કે આ બધા સંઘમાં બસ આપણો એક જ વિશ્વાસ છે મારી કે આ સંઘ આવી રીતે જ આગળ પ્રગતિ કરે અને બધા એકબીજાના સાથ સહકાર લઈને ખૂબ આગળ વધીએ. જેના કારણે ઈચ્છા મારી લાઈફમાં આ પહેલી વાર મને માઇક મળ્યું છે. ક્યારે બોલ્યો નથી. ચિંતામણી પાર્શ્વનાથને નમઃ, ગુરુ ભગવંતોને નમઃ અને મારા સગા સંઘને નમઃ. બસ કહેવાનું એટલું છે કે મેં ક્યારે જિંદગીમાં ટીકે ઉપર હેરાન હતા, પણ એક નક્કી કર્યું કે મારો સંઘ અને મારો શ્વાસ, એટલે મારે કોઈ બી હાલતમાં આ ઉપવાસ કરે આ કહેવાય ને કે આ જે કહેવાય તપ મારે કરવો જ છે. એટલે આ બધા ગુરુની જે કહેવાય આપણે ગુરુનો આપણા પર હાથ હોય અને દેવનો હાથ અને ગુરુનો હાથ. દેવનો હોય તો જ આ શક્ય બની શકે, બાકી બની ન શકે. અને બીજી વસ્તુ કે આપણે આપણા સંઘમાં જે બધા કાર્ય કરતા આની બધા પરફેક્ટ હોય તો જ આપણે થઈ શકે, બાકી થઈ જ ન શકે. એ 100%ની વાત છે. એટલે બસ આ બધા સાથ અને સહકાર કે બધું શક્ય બન્યું છે, બાકી બને જ નહીં એવું છે બસ. અને બધા તપસ્યા સાંતા રહે એવી જ મારી આશા છે. બસ બીજું કાંઈ નહીં. આપણી વાત છે નીરવભાઈ કોઠારી, બરાબર?
હા નામ યાદ રહી ગયા હતા સવારે. હું 1 મિનિટથી વધારે નહીં લઉં. મારે ખાલી એક જ વસ્તુ કહેવી છે. આપણે લોકો બધા તો તપ કરી રહ્યા છીએ અને એનું પુણ્ય આપણને પોતાને મળવાનું છે. પણ એક કે મે બી મોર દેન વન એના વ્યક્તિઓ છે આપણા ઘરમાં જે લોકો વિધાઉટ એની કોઈ ફાયદો મળવાના ઈચ્છા વગર તમારા સૌની સેવા કરી. આજે નોટ જસ્ટ તમે બધા તપસ્વીઓ, ખાસ કરીને મારે કહેવું છે બધા કાર્યકર્તાના ઘરવાળા માટે, આજે એ બધા જ લોકો 12 કલાક ઉપાશ્રયમાં કાઢે છે, એટલી એક્ટિવિટીઓ છે. એના સિવાય એનો ધંધો પાણી જે કરવાનું છે એ બધું કરે છે. તમે વિચાર કરજો એના ફેમિલી મેમ્બર્સ, એમની વાઈફ, એમના દીકરાઓ કેટલું એક્સપેક્ટ કરતા હશે એની પાસે કે 5 મિનિટ મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરો. શું એમને ટાઈમ મળતો હશે? એ લોકોનો ભોગ એક વખત વિચાર કરજો. અને એ બધાને આજે મારા વંદન છે. પણ વિચારું કે જે પણ છે સાચી વાત છે કે અહીંયા વખાણ ખાલી કાર્યકર્તા નહીં થાય છે, પણ હરેક પુરુષ પાછળ એક સફળ સ્ત્રીનો હાથ છે. અને થેન્ક્સ ટુ અવર ઓલ વાઇફ્સ, બધાની વાઈફો માટે પણ એકવાર તાળી પાડી દઈએ. ચાલો હજી કોઈને બનાવવું હોય તો, કેમ કે આપણી હિંમત ખાલી આપણા સંઘ પૂરતી હોય, પણ અહીંયા આવી અને ખાસ હિંમત કરી છે, તાળીઓથી વધાવીએ. ચિંતામણી પશુનાથ દાદા કી જય. હું કામાગાલી સંઘમાંથી આવું છું. મને તો આ સંઘની કાંઈ આઈડિયા જ નહોતી અને એકચ્યુઅલીમાં મેં તો તપ નથી કર્યું, મારી દીકરીએ કર્યું છે, મહેકે. મને તો પહેલાં તો એ ખબર નહોતી કે આ સંઘમાં બીજા સંઘવાળાના મેમ્બરને અલાઉડ કરશે કે નહીં કરે. તો મેં નિકિતાને ફોન કર્યો તો નિકિતાએ કીધું કે કોઈ પણ સંઘના આવી શકે છે. તો પછી ધીમે ધીમે એણે છોટ કરી હતી નેમિનાથ દાદાની. તો મેં કીધું કે જો નિગત નિવારણ તપ અહીંયા કરાવે છે તારે આગળ વધવું હોય તો તું વધી શકે છે. તો એને મન થઈ ગયું ને એને જોડ કે મમ્મી નવો સંઘ છે હું કેવી રીતે જાઉં ને મેં કીધું તું હિંમત કર, બધા સંઘ આપણા જ છે. તો એણે હિંમત કરીને તપ ચાલુ કર્યું અને મારું પણ શ્રેણી તપ ચાલે છે. તો હું પણ દિનેશ ભુવનમાંથી અત્યારે શ્રેણી તપ કરું છું. એ પણ બહુ સરસ હોય છે, ત્યાં પણ વ્યાસના. તો અમે બે એકબીજાના વ્યાસના મેળો જોતા હોઈએ. તો કે મમ્મી જો મારા સંઘમાં તો આ છે, મારા સંઘમાં તો ઓલું છે. મેં કીધું બેટા તું નવું નવું કરે છે તને બધું નવું લાગે. મેં તો હવે બહુ બધું વાપરીને બહુ ખાધું હોય, મને તો કાંઈ ન લાગે. તો બહુ સરસ, પણ તમે બહુ સરસ ભક્તિ કરી છે બધા ભાઈઓએ. એ આવીને મને કહેતી હોય. અને મેં અત્યારે કામાગલીમાં સંઘમાં મારો ફ્રેન્ડ છે, પ્રેમ કુંજમાં મેં અત્યારે બીજો લીધો. પણ મને હવે અફસોસ થાય છે કે મેં પદનગરમાં કેમ ન લીધો. અને જો સૌંદર્ય નિહાળવું હોય તો કાશ્મીર જવું પડે, કારીગરી જોવી હોય તો રાજસ્થાન જવું પડે, પટોળા લેવા હોય તો પાટણ જવું પડે. પણ જો શ્રી સંઘની સેવા જોવી હોય ને તો પદનગર. મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મારી છોકરી અહીંયાથી તપ કર્યું. અને હું ફરી બોલવામાં કંઈક અશક્તિ થઈ હોય તો મિચ્છામી દુક્કડમ માંગુ છું. અને આવો ને આવું તપ કરતા રહેજો. અને હું કહું છું ને કે આંબીસારામાં તમને રૂપિયા ખૂટતા હોય ને તો 1 લાખ રૂપિયા આંબીસારામાં મારા તરફથી લખી નાખજો. અને ક્યારેક પણ અમને યાદ કરજો. કામાગલીમાં હું રહું છું. અમારા જેવી કંઈ પણ શાસન સેવા, તપસ્વીઓની વયાવચ, કંઈ પણ નાનું કામ હોય તો હું ઊભી રહીશ તમારી માટે. મેં પણ 2 માસ ખમણ કર્યા છે, 2 સિદ્ધિ તપ કર્યા છે, 128 કરી છે. મારી નાની દીકરીએ ઉનાળામાં છઠ કરીને દાદાની, આદિનાથ દાદાની છઠ કરીને 7 જાત્રા કરી હતી. અત્યારે મોટી દીકરીએ અઠમ કરીને 11 જાત્રા કરી, છોવિયાની અઠમ કરીને 11 જાત્રા કરી. એને બી દાદાની 2 વખત 99 કરી છે. આ તો અમે કાંઈ નથી કર્યું, દાદાએ કરાવ્યું છે. પણ એક તપની અનુમોદના થાય એટલા માટે કહેવું પડે છે. અને ફરી યાદ કરજો. અને એક મારા દીકરીના નામથી 1,01,000 રૂપિયા લખી નાખજો. અનુમોદના વારંવાર. બેન તમે આવીને છે ને અમારા કોલર ટાઈટ કરી દીધો.
આપણને એમ લાગે આ ત્રણના ઘરેથી દાદા બહાર નીકળે તો આપણા તપ તો આપણે વિચારમાં પણ ન આવી શકે. વર્ષોથી આપણે આપણા શ્રી સંઘમાં તમે જોજો કોઈ પણ ભાગ્યશાળી આમાંથી એક વ્યક્તિ એવી બતાવે કે જેમને કાર્ય કરતા જેમની પાસે જબરદસ્તી પૈસા માંગે. એકવાર માંગવું એ આપણી ફરજ છે, નૈતિક ફરજ છે. ગુરુદેવ ચંદ્રશેખર મહારાજ સાહેબ કહેતા જેને પૈસો માંગતા ન આવડે ને એને પરમાત્માના શાસનમાં કાર્યકર નહીં બનવાનું. કેમ? તો તમે પૈસો તમારી માટે માંગો છો કે શાસન માટે માંગો છો? બસ આવી જ કોઈક વ્યક્તિના ભાવધારાથી જે રૂપિયો આવે છે ને, જમીનમાં બીજ તો છે ને બધા જ રોપતા હોય છે, પણ બીજ રોપ્યા પછી એનું ભરવું પણ છે, કરવું પડે ને, એનાથી ઉપરનું વટવૃક્ષ તૈયાર થતું હોય છે. બસ આ બધા ભાગ્યશાળી આપણી પાસે. મેં તમને કીધું લાસ્ટ ટાઈમ તમે કોઈ હતા કે આમાં ખબર નહીં, દેરાસરમાં એક વ્યક્તિ એક પ્રસંગમાં પત્યા પછી આવી હતી. આઈ થિંક લગભગ જે દિવસે સાહેબજીનો પ્રવેશ હતો એ દિવસે જેઠ વદ 14-15 જૂન એક વ્યક્તિ આવી અને 200 રૂપિયા આપ્યા અને કે મેવું મારી કોઈ વિશિષ્ટ તાકાત નથી, પણ આ બધું સંઘનું જોયા પછી એમ લાગે છે કે તું ખાલી 200 રૂપિયા કે સદગ્રસ્તના નામે તું દેરાસરમાં સાધારણ ખાતામાં લખાવી દઈશ. બધું 200 રૂપિયા નહીં, તમે 1.25 રૂપિયો પણ આપશો ને તો તમને 2 રૂપિયાની રસીદ આ શ્રી સંઘ તમને આપશે. કેમ? તો કે ક્યારેક ભીમા કુંડલિયાથી પરમાત્માનું શાસન ચાલે છે, કરોડપતિના અદાણીથી ભગવાનનું શાસન નથી ચાલતું. આજે 1.25 રૂપિયો આપનાર આ તો વિચાર કરવાનો. મને પાછળ મારા મેહુલભાઈ તરત કીધું ગુણની શરૂઆત, ગુણી થઈ ગઈ તમારી. આજે બેન તમને ખબર નથી કે આંબેલશાળામાં તમે શું લખાવ્યું ને એની કિંમત તમને ખબર છે? આપણે તો આંબેલશાળા છે નથી, આંબેલશાળા થવાની શરૂઆત થવાની છે એમાં સૌથી પહેલી રકમ લખાવનાર વ્યક્તિ ભાગ્યશાળી. આજે તમે પ્રાઉડ સાથે છે ને 50 વર્ષ પછી પણ તમારી ડોટર ક્યારેક આંબેલ કરવા 50 વર્ષે 70 વર્ષે આવે ને, આ આંબેલશાળા શરૂઆત થઈ હતી ને ત્યારે સૌથી પહેલું ફંડ જે નામનું તકતી લખવાનું અલગ, પણ આંબેલશાળા માટે 1 વર્ષનું ફંડની જે શરૂઆત થઈ હતી ને એમાં મારા મમ્મીએ આજે લખાવ્યું. તમે તમારી દીકરીને છે ને એના તપની અનુમોદનાર્થે છે ને આ વખતે તમે સાચા અર્થમાં કર્યાવર કરી. આજે શ્રેણી તપ, આજે શ્રી સંઘ તમને નમ્ર વિનંતી કરે છે. આઈ થિંક મંગળવારે તમારે શ્રેણી તપનું બેસતું આવે છે, બરોબર? તો સવાર અને સાંજના બંને આ વખતે લાસ્ટ ટાઈમ આપણે ખાલી સાંજના રાખ્યા હતા, સવારના નહોતા રાખ્યા, સ્ટેજ હતું એટલા માટે. આ વખતે બંને ટાઈપના સવાર અને સાંજના શ્રેણી તપના દરેક તપસ્વીઓના બેસતા પણ આપણે કરાવશું. શ્રી સંઘ તમને નમ્ર વિનંતી કરે છે કે એ દિવસે પણ બેસતું કરવા અહીંયા આવજો. બાકી તમે બે સામસામે કરશો તો કમ્પેરિઝન કરવી નહીં. કમ્પેરિઝન નેવર, ક્યારે પણ નહીં કરવાનું. એમાં સંઘની તો ક્યારે પણ નહીં કરવાની, નેવર. બધા જ સંઘ છે ને મહાન છે. સંઘ કોને કહેવાય ખબર છે? ગચ્છાધિપતિ જયઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબની પાસે અમદાવાદમાં એક ભાગ્યશાળી આવ્યા કે આવતીકાલે સાહેબ મારા ઘરે પગલાં કરો તો મારે 600 થી 700 જણની નૌકારસી કરાવી છે. તો ગચ્છાધિપતિએ કીધું વર્તમાન જો. એના અડધો કલાક પછી એક ભાગ્યશાળી આવ્યા, સાહેબ 1.5 કિલોમીટર અહીંથી દૂર અમારો નાનકડો એવો સંઘ છે, 50 ઘર છે, જો આપના પગલાં થાય તો અમારા શ્રી સંઘનું પુનરુત્થાન થાય, જો આપ પધારતા હો તો અમારે સકળ શ્રી સંઘની નૌકારસી 100-125 જણ થઈ કરાવી છે. ગચ્છાધિપતિએ એમને સવારનો ટાઈમ આપી દીધો, આવતીકાલે 6:30 વાગે બેન્ડ બાજા લઈને આવી જાય. બરોબર? મહત્વની વાત. એ વખતે મને ખ્યાલ છે ત્યાં સુધી ઉદય વલ્લભ સુરી માસે બાજુમાં ઉદય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબે કીધું સંઘ કોને કહેવાય ને એની વ્યાખ્યા છે. ઉદય વલ્લભ ત્યારે ઉપન્યાસ માણસ છે. ઉદય વલ્લભ વિજય મહારાજ સાહેબ ગુજરાતી સાહેબ ઓલા ભાઈએ 800 જણની નૌકારસી કીધી, એને તમે કીધું વર્તમાન જો અનુકૂળતા હશે ત્યારે આવીશ. જ્યારે આ ભાઈ આવ્યા 50 ઘર 125 જણની નૌકારસીમાં તરત હા પાડી. સાંભળો, ઓલા ભાઈએ 800 એના મહેમાનને કીધું છે, એનો મહેમાન છે આ ભવમાં જ એનો મહેમાન છે, ભવાંતરમાં એની સાથે મેળા એની છૂટી જશે. જ્યારે ઓલા ભાઈએ 50 શ્રી સંઘની વાત કરી છે. શ્રી સંઘ 125 જણનો નહીં, એ સંઘમાં ફક્ત 4 વ્યક્તિ પણ રહેતા હોત ને તો આ જયઘોષ સુરીશ્વર ત્યાં એના સંઘની અંદર પગલાં કરો. આ સંઘની મહત્તા છે. હા, એટલે ક્યારે પણ છે ને નેવર કમ્પેરિઝન. આજે હું એક વસ્તુ કહું, આપણે પણ ભૂતકાળમાં જઈએ 20 વર્ષ પહેલા આપણે આવા હતા નહોતા, આપણે જાજમના હતા. તમને ખબર નહીં હોય અહીંયા બેઠેલા ને તો સ્ટાર્ટિંગના 3 વર્ષથી આપણી બેલેન્સ શીટ આપણા શ્રી સંઘની માઇનસમાં. આ કોઈને ખ્યાલ નથી. ત્યારે કામાગલી શ્રી સંઘે આપણો હાથ પકડ્યો, એની જ બ્રાન્ચની અંદર આપણને સમાવી લીધા અને આજે આપણે જોયું છે કે કેવું જાજરમાન પત્તનગર શ્રી સંઘ આપણો થઈ ગયું છે. બસ આપણા શ્રી સંઘની અંદર બધા કરોડપતિ બને એવી ભાવના ભાવી છે આપણે. હા,
નહીં, હું કહું છું નથી ભાવી. કરોડપતિને સમાધિ હોય, કરોડપતિને ક્ષમતા હોય તો મુકેશ અંબાણી છે ને એના છોકરા માટે આટલો બધો તરફડ જ નહીં, 12 લાખ કરોડનો સાસામી છે તો એના છોકરાના સ્વાસ્થ્ય માટે એ પણ આજે અસમાધિમાં છે. કેમ? તો એના છોકરાના સ્વાસ્થ્ય. આપણે ખાલી ચિંતામણી દાદા પાસે પ્રાર્થના કરીએ કે બસ મારા પંતનગરના દરેક ભાગ્યશાળી ક્ષમતા અને સમાધિના કરોડપતિ બને. રૂપિયા ઓછા વધતા હશે ચાલશે. પુણ્ય સર્વક પાસે કેટલા રૂપિયા હતા? તો ક્ષમતા કેવું શ્રેણીક મહારાજ એમની પાસે હતા. હતો રૂપિયો કાંઈ જ નહીં. બસ આપણે પણ દરેક પર્યુષણ પર્વની આરાધના કરીને ક્ષમતા અને સમાધિમાં વિશેષ પર્સન આપણે બનીએ એવી ચિંતામણી દાદા પાસે આપણે પ્રાર્થના કરીએ. આગળ આવી શકો છો. બાજુમાં છે ખુશ્બુબેન, હિરલબેન. ચાલો ત્યાં સુધી નિકિતા આવે ત્યાં સુધી સ્પીચ રેડી કરી લો. રોશનીબેન જેટલા પણ આવશે તો આવી જજો. ચાલો જલ્દી બધા વયા લે પેલા તમે પહોંચી જાઓ. મારા તપસ્વીઓ શાતામાં આ નિગોદ નિવારણ તપ આમ કહું ને તો મારે બહુ ઈચ્છા હતી કરવાની, પણ મારી તબિયતની અનુકૂળતાને લીધે હું ન કરી શકી. પણ એમ કહું ને કે મારા તપસ્વીઓની અનુમોદના કરવીને આ વખતે તો આમ જે મેરુ મહોત્સવ અને આપણે આગમ મહોત્સવને કર્યું ને, સાચે કહું ને તો એટલું બધું જાણવા મળ્યું કે એનો આપણે શબ્દમાં ઉલ્લેખ બી ન કરી શકીએ. અને સ્પેશિયલી આજે તપસ્વીઓ માટે મહેંદી રસમનું આમ વિકીભાઈએ ખાલી કહી દીધું કે આ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે તું સંભાળી લેજે, તો એટલો વિશ્વાસ રાખ્યો, તો એની માટે થેન્ક યુ. અને સાચે એમ કહું ને કે ચિંતામણી દાદાની એટલી કૃપા છે ને, એમ કહું ને કે કહી ન શકું. આજે મારા ઉપર એક બે વખત એવી રીતે થયું છે મારા ઘરમાં, પણ ત્યારે બી આપણા આ સૌના ભાઈઓ બહેનો, મારા કલ્યાણ મિત્રો, મારા પાઠશાળાના ગ્રુપ કહું ને તો સાચે એ વખતે મને સાચવી લીધી છે. અગર ત્યારે ન સાચવી લીધી હોત ને તો મારી આજે હાલત નહોતી. એટલે હું એ બદલ પણ આપણા શ્રી સંઘનું ખૂબ ખૂબ અનુમોદના કરું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. બસ આમ જ તપસ્યામાં અને જેમ મેહુલભાઈએ કીધું ક્ષમતા ભાવ અને એવી રીતે એટલે આપણું સંઘ ખૂબ આગળ વધે. આજે પાઠશાળામાં બી કહું તો આપણા પાઠશાળાનું નામ છે, આપણી પંતનગર પાઠશાળાનું બી નામ છે આજે એટલા બધા આગળ. આજે મારી પાઠશાળા સ્કીપ થઈ ગઈ છે થોડા ટાઈમથી, પણ એમ થાય છે કે પાછું જોઈન કરું. પણ હું એક જ વાત કરીશ ચિંતામણી દાદાને કે આપણા સંઘમાં નહીં પણ સકળશ્રી સંઘમાં, આખા આપણા જૈનેતર સંઘમાં બધા ઉપર શાતા વરસાવે અને બસ શાતા વરસાવે. આભાર. ખૂબ ખૂબ અનુમોદના. ચાલો કોમલબેન, ખુશ્બુબેન બધા સાથે જ આવી જાઓ એટલે એકબીજાને ડર ન લાગે. હા સરસ. આગળથી પણ ઊભા થયા છે, પાછળથી પણ ઊભા થયા છે. માઈક કોને આપો? આગળથી પાછળ. પણ તમને બધાને કહી દઉં, મારો પંતનગર સાથે બહુ વર્ષો પહેલાં સંબંધ જોડાઈ ગયો હતો. જ્યારે અમે મહાવીર સ્વામી ભગવાનની મારા પપ્પાએ અહીંયા પ્રતિષ્ઠા કરાવી હતી, એ વખતથી મારો પંતનગર સાથે સંબંધ જોડાઈ ગયો હતો. અને જ્યારે મારું નક્કી થયું કે મારે પંતનગર જવાનું છે, મારા પપ્પા સૌથી વધારે ખુશ હતા, સૌથી વધારે, કે અગર અમે આજે રોજ અમારા ભગવાનની પૂજા કરવા નથી જઈ શકતા, હું મારી દીકરીને ક્યાં મોકલું છું કે ત્યાં જઈને પૂજા કરશે. હવે આપણે આ નિગોદ નિવારણ તપની વાત કરીએ. મને ઈચ્છા હતી, મેં ઘરે બધાની પરમિશન લીધી. હું નવી છું, મને ખબર નથી શું હશે, કેવું હશે, મને કાંઈ નહોતી ખબર. ઘરે બધાને પૂછ્યું શું કરું, ન કરું. બધાએ કીધું તારી ઈચ્છા છે તું કર. મમ્મીથી માંડીને પપ્પાથી માંડીને અંકિત બધા જ પોઝિટિવ રિસ્પોન્સ. તારી ઈચ્છા છે. મારા નણંદ ત્યાંથી મને મોટિવેટ કરતા હતા, અને શું છે 5 તારીખો છે પછી ઉતરવાનું છે, કરવામાં ને બધું થઈ જશે. મેં કીધું કે મને ખબર નહીં, મને ડર લાગે છે. અત્તરવાયણાનો દિવસ આવ્યો, અત્તરવાયણા મમ્મી કે કરવા જવાના. મેં કીધું ના હું નહીં જાઉં, કે મારે નથી જવું, હું કોઈને ઓળખતી નથી, મારે જવું જ નથી અહીંયા આગળ. મેં કીધું કે મને કે ના એવું કંઈ ન હોય, મારા માટે બધું જ નવું છે. હું ભલે અહીંયા પંતનગરથી જોડાયેલી હતી, પણ મને કોઈની વસ્તુ કાંઈ ખબર નહોતી. બપોરે મમ્મીનો ફોન આવ્યો, હું આવવાની છું, તું આવીશ? મેં કીધું હા. તો હું આવીશ. હજી બી ક્યાંય બી જવાનું હોય હું એમને કહું
વાત કરી એમની તો હું વાત કરું એટલી ઓછી છે, મારા ઉપર જ રહે છે, બેસનાની હોય કાંઈ બી હોય. હું એમને એમ જ કહું, તમે તમારી ભક્તિ જોઈને એમ થાય છે કે તમે કયા લેવલની ભક્તિ બધા કરાવી શકો છો. રાજુભાઈ છે, મેં મારા પપ્પાને કીધું, પપ્પા રાજુભાઈ, હા હું તો ઓળખું છું રાજુભાઈને, વર્ષોથી ઓળખું છું. એટલો સરળ સ્વભાવ, બધી રીતે કાંઈ બી હોય. અને અહીંયા આવ્યા પછી મમ્મી અહીંયા મારા બધા નવા ફ્રેન્ડ્સ બેઠા છે, એ લોકોના લીધે બી મારું આજે આ તપ થયું છે કે મને અહીંયા આવીને એક મોટિવેશન મળતું હતું કે હા મારી સાથે કોઈક છે અહીંયા, હું અહીંયા એકલી નથી. આ લોકો બધાનો બી ખૂબ ખૂબ આભાર. તમારા બધાનો બી સંઘનો બી ખૂબ ખૂબ આભાર. બધાએ બહુ જ સરસ, પંચનગર સંઘ એકદમ ઝાઝરમાન છે. આજે હું પ્રાઉડથી કહી શકું છું હું એ સંઘમાં આવી છું કે એ સંઘ એકદમ ઝાઝરમાન છે. બધાને થેન્ક યુ. વધારો કોમલબેન. ચાલો આના પછી કોઈ છે રેડી રહેજો. પછી સર મારા કોટી કોટી પ્રણામ. એકચ્યુઅલી છે ને જેટલું પણ મારા ભાવો હતા ને બધા પ્રત્યક્ષ બોલી દીધા છે. બધા એટલે મારા ભાવો એ જ હતા કે આ સંઘમાં મતલબ કે એટલો સંઘ છે ને એવું જરાય પણ નથી લાગતું કે પરિવાર નથી, આખું મારો પરિવાર જ લાગે છે. આ બધે એક પણ એવું ના લાગે કે ઓળખતી નથી કે કોઈ પણ નવું બી આવે તો મને મારું પોતાનું જ લાગે છે. આ શ્રી સંઘનો જ ઉપકાર છે. આજે આ સંઘમાં આ તપ થઈ રહ્યો હતો. મારી ઈચ્છા તો બીજું કોઈ તપ કરવાની હતી, પણ વૈશાલી મમ્મીએ પ્રેરણા કરી કે આ તપ કર. એટલે સાહેબજીની ઈચ્છા છે કે સંઘનો તપ કરવો જરૂરી છે. તો મેં કીધું ઠીક છે, કેમ કે મને મેહુલભાઈનો આ શબ્દ હંમેશા યાદ આવે, મારો સંઘ મારો શ્વાસ. એટલે આ હંમેશા બધા જ વ્યક્તિથી, રાજુભાઈ હોય, વિક્કીભાઈ હોય, મેહુલભાઈ હોય, કેટલા બી કાર્યકર્તા બધાને પાસેથી હું હંમેશા રોજ જ શીખું છું. પછી ભાવના આંટી હોય, શીલા આંટી હોય, બધા એટલું બધું શીખવાડે ને એવું લાગે નહીં કે આ મારા મમ્મી નથી કરી. આ સંઘ પાસેથી એટલો પ્રેમ મળ્યો છે ને, જેટલું પણ થાય છે ને આ સંઘની સંઘ, દેવ, ગુરુ કૃપા એ જ બધું એનાથી જ શક્ય થાય છે. આજે હું જે સ્થાન પર છું એ મારા દાદા, દેવગુરુ અને મારો સંઘ જે મને આશીર્વાદ આપે છે. હજી પણ ઈચ્છા છે કે બધા જ આવી રીતે એકબીજાને આશીર્વાદ આપે કે બધા આગળ વધે અને બધા જલ્દી મોક્ષને પામે. જેનાથી વિરુદ્ધ કાંઈ પણ નહીં કર્યો તો ઈચ્છા એકલી નહીં જતી. અત્યારની અમારી બુકિંગ રાખી લે, અત્યારે એડવાન્સ બુકિંગ કરી લે. ચાલો હજી કોઈને પધારવું હોય તો પધારો. બધા એકબીજાના ચાલો આવી જાઓ જલ્દી, પછી રહી જશો. પછી એમ લાગશે કે આટલો સરસ તપ થઈ ગયો મારી તપ કર્યું છે. તો ખાલી સાહેબની પણ એક જ ઈચ્છા હતી કે તમે અલગથી કોઈ પ્રસંગ ન ઉજવો, એની માટે થઈને સંઘમાં આપણે બધી જ વ્યવસ્થા સગવડ સંઘ સાથે મળીને જ કરવાની છે. એટલે ખાસ એવી પ્રેરણા બધાને છે કે કોઈ કોઈના પારણા અલગથી ન કરે. સાહેબજીની પણ એવી જ પ્રેરણા છે. એટલે જ આ પ્રસંગ બધો આપણે જે પણ કર્યો છે બધું સમૂહમાં કર્યો છે. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો તો મિચ્છામી દુક્કડમ, સર્વમંગલ કરીએ. ખૂબ સરસ અનુમોદના દરેકની. હજી એકવાર અત્યાર સુધી બેઠા રહ્યા, ખૂબ સરસ. બોલો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન. ભાગ્યશાળી ખાલી કરેક્શન, વિકીભાઈએ કીધું કે પારણા કોઈએ ઘરે અલગ કરવાના નથી, પોતપોતાનું મંતવ્ય છે. અહીંયા સંઘની મર્યાદા પ્રમાણે જે પાસ આપવામાં આવશે અંદાજે મેક્સિમમ 5 પાસ દ્વારા પારણા કરાવવામાં આવશે. ગઈકાલે 3 ભાગ્યશાળીના ફોન આવ્યા હતા, અમારે મહેમાનને કેટલા 25 ને લાવવાના છે કે 50 ને. એટલે બધું 50 અને 25 છોડો, 50 માંથી 0 કાઢો અને 25 માંથી 2 કાઢો, ખાલી 5 જણને લાવો. એટલે ખાલી 5 પણ નહીં. એટલે આપણી પાસે સંઘની વ્યવસ્થા નથી, જગ્યાની વ્યવસ્થા નથી, એટલા માટે. બાકી પૈસા ઠકે શ્રી સંઘ પીછેહટ કરે એવો આપણો સંઘ નથી. 1 કે 2 દિવસની અંદર પારણાનું ટોટલી ક્લિયરિફિકેશન વોટ્સએપના માધ્યમ દ્વારા અથવા વ્યાખ્યાન દ્વારા કરવામાં આવશે.